જુઓ બાળકો, રિઝનિંગ વસ્તુ અલગ છે, મેથેમેટિક્સ વસ્તુ અલગ છે. રિઝનિંગમાં કેવું છે કે તમારી અંદર એટલી સામાન્ય બુદ્ધિ હોય જ, તમે એવડા મોટા થઈ ગયા છે એટલે ઘણી વસ્તુ તમે કીધા વિના સમજી જાઓ. પણ મેથેમેટિક્સમાં એવું નથી હોતું. મેથેમેટિક્સ છે ને એ થોડુંક ટેકનિકલ કહેવાય. ભલે ક્વેશ્ચન આપણે અહીંયા ટેકનિકલ નથી આવતા, છતાં હું મેથેમેટિક્સને થોડુંક ટેકનિકલ માનું છું. તમે પ્રાઇમરીમાં હાઈસ્કૂલમાં ભણેલા હોય એ સમયે કાં તો તમારું ધ્યાન ના રહ્યું હોય, અથવા તો તમને શીખવાડનાર ટીચરનો એંગલ આખો અલગ હોય ને તમે એની હારે સેટ ના થયા હોય, કોઈને કોઈ કારણોસર તમે મેથેમેટિક્સ વ્યવસ્થિત રીતે બેઝિકથી શીખવાનું ચૂકી ગયા હોય અને હવે તમને બધાને ખબર છે કે મેથેમેટિક્સ વિના ચાલવાનું નથી, તો મેથેમેટિક્સમાં તમારો રસ જાગૃત થાય, તમને સમજાવવા માંડે, ધીરે ધીરે આવડવા માંડે અને એમ કરતા કરતા એક રિસ્પેક્ટેબલ લેવલ સુધી તમે મેથેમેટિક્સમાં પહોંચો, એ રીતે હું ભણાવવાનું આગળ કન્ટિન્યુ કરીશ. એટલે દરેક વસ્તુને હું ઝીરોથી ઉપાડીશ. હું એમ જ માનીને તમને ભણાવીશ કે તમને કંઈ આવડતું નથી, ભલે તમે એમએસસી ઇન મેથેમેટિક્સ હો. એટલા માટે મારી સલાહ છે કે તમને એવું લાગશે કે ઘણી બધી જગ્યાએ હું એકદમ સ્લો હોઈશ, તો સ્લો હોવા પાછળનું કારણ છે મારો છેવાડાનો જે વિદ્યાર્થી છે એને ધ્યાનમાં રાખવાના કારણે. એટલે ક્યાંય પણ તમને એવું લાગતું હોય, બોરિંગ જેવું લાગતું હોય, તમારું લેવલ સારું હોય તો તમને બોરિંગ જેવું લાગતું હોય, એવું બની શકે છે. તો તમને સિમ્પલ સલાહ આપવામાં આવે છે કે લાઈવ લેક્ચર એટેન્ડ ના કરશો અને પાછળથી જ્યારે વિડીયો જોવાનો હોય ત્યારે 2ની સ્પીડમાં તમે વિડીયો જોઈને ગરકાવી નાખો. પણ એક વોર્નિંગ તો તમને આપીશ જ કે હેલામાં હેલી વસ્તુમાં છે ને કાંઈક એવું નવું તો હશે કે તમારું ગમે એટલું સારું લેવલ હોય ને તોય તમને નવું શીખવા મળશે, નવું જાણવા મળશે. એટલે સલાહ આપીશ કે સ્કીપ ના કરશો. જુઓ, તમે 2ની સ્પીડમાં જુઓ એનો વાંધો નથી, ફાવટ સારી હોય તો, પણ સ્કીપ મહેરબાની કરીને ના કરશો. કેમ કે સ્કીપ કરશો તો કોઈ સારી વસ્તુ, સારો કન્સેપ્ટ, જે જોવાનો આખો અલગ એટીટ્યુડ હોય છે એ તમે મિસ કરી જશો. એટલે જોવું ખરું, પણ હાલીશ તો હું શાંતિથી જ, કેમ કે બધાને ધ્યાનમાં રાખીને હાલવાનું હોય. પૂરતા એક્ઝામ્પલની હું પ્રેક્ટિસ કરાવીશ, જ્યાં સુધી મને સંતોષ નહીં થાય ત્યાં સુધી હું વસ્તુને વારંવાર રિપીટ કરીશ જ. બરાબર છે. જૂના કોર્સમાં આપણે બેઝિક મેથેમેટિક્સ છે એનું નામ આપેલું શિશુ ગણિત. બરાબર છે. અહીંયા બેઝિક મેથેમેટિક્સનું જે છે એનું નામ આપણે આપશું આવું કંઈક, નાનું જીવ ગણિત. બરાબર છે. આપણે નામ આપશું નાનું જીવ ગણિત. આમ તો જીવ વિજ્ઞાન હોય, આપણે જીવ ગણિત લઈશું. નાના જીવ જે છે બધાય ગણિતમાં, જે નાના જીવ છે, ભૂલકા છે. ભૂલકા ગણિત તો હવે ચવાઈ ગયેલું છે, આપણે થોડુંક હંમેશા અલગ કરવા માટે ટેવાયેલા છીએ. તો નાનું જીવ ગણિત આપણે આપશું નામ. શિશુ શબ્દ છે એને રિપ્લેસ કર્યો છે. બીજું અહીંયા જીવ ગણિત નામ એટલા માટે આપ્યું કે જીવ વિજ્ઞાનની જગ્યાએ આપણે જીવ ગણિત, એટલે શબ્દોની થોડીક માયાજાળી રચી કહેવાય. એના સિવાય જીવ ગણિત એટલે જેવી રીતે આપણે જીવીએ છીએ અને જે ગણિત ગણીએ છીએ એ રીતે હું તમને શીખવાડીશ. ટેકનિકલ ગણિત નહીં શીખવાડું. બરાબર છે. એટલે નામકરણ આપણે આવું કંઈક કરીએ છીએ, આમાં નાનું જીવ ગણિત કે એવું કંઈક કરશું, પણ આ ફાઇનલ છે કે જીવ ગણિત. બજારમાં પાછી ચર્ચાઓની થવા માંડશે કે નવું આવ્યું, જીવ ગણિત આવ્યું. બરાબર છે. ગઢવીભાઈ તમને કાંઈ પૂછતું હોય તો કહેજો, કેમ કે ગઢવી બધાને આ ફાવટ સારી હોય, એટલે કાંઈ સારું ટાઇટલ હોય, કેમ કે આમાંથી ઘણી બધી વસ્તુઓ તમારા સ્ટુડન્ટ તરીકે જ મને મળતી હોય છે. કોઈ એક સ્ટુડન્ટે આપણી એપ્લિકેશન ઉપર, નામ અત્યારે હું ભૂલી ગયો, નહીં તો ચોક્કસથી એનું નામ લેત, એણે આપણી એપ્લિકેશનમાં પ્લે સ્ટોરમાં જે રિવ્યૂ નાખવાના ને એ રિવ્યૂમાં નાખ્યું હતું કે ગણિતને ગમત બનાવી દીધું, રિઝનિંગને રમત બનાવી દીધું, એવી કોઈ છોકરાએ કોમેન્ટ કરેલી, સમજી લેજો. તો તમે જુઓ અત્યારે આપણા જે આ એપ્લિકેશન છે, એમાં ગણિત છે તો અહીંયા ટાઇટલ જ બદલાવી નાખ્યું. એ બાળકની અમે આખી કોમેન્ટ ઉપાડી લીધી. ગણિતની ગમત ટાઇટલ જ એવું આપ્યું. તમે એપ્લિકેશનમાં જોજો, ગણિત સેક્શનમાં જાશો તો ખરેખર પેલા લખેલું હતું ગણિત, એની જગ્યાએ ગણિતની ગમત કરી દીધી અને રિઝનિંગની રમત નામ જ એ રીતે આપી દીધું. એટલે આવા બધા આઈડિયા તમારા થકી જ અમને મળતા હોય છે. અમે પછી એને થોડું ખરખું વિચારીને થોડું પોલિશ વેમાં કરતા હોઈએ છીએ. કોકે નહોતું કીધું, એક જણાએ કોમેન્ટ કરેલી, ગણિતના ગાબડા બુરવા હોય તો, પૂરવાની બુરવા હોય તો, આ ટિપિકલ કાઠિયાવાડી શબ્દ. એટલે આવું છે, વસ્તી ઘણું બધું વિચારતી હોય છે અને એમાંથી અમે કંઈક ક્રાંતિકારી વસ્તુ પકડતા હોઈએ છીએ. બરાબર છે. ચલો,
તો હવે આ બધા મીંડા ચડી ગયા, રવાડે ચડી ગયા, ટાઇટલો આપે, ગણિત એટલે મળેલા જીવને હું હાલી નીકળ્યા છે. ચલો ચાલુ કરશું. તો બેઝિકથી આપણે ચાલુ કરવાનું છે. તો શાંતિથી જઈશું. અત્યારે નવરાત્રા છે એટલે કલાક આપણે ભણશું. દશેરાની રજા રહેશે અને પછી હું 1.5 કલાકથી વધારે તમને મજા આવે ત્યાં સુધી 2 કલાક સુધી આપણે હાલી શકાય. બરાબર છે? જેવો લોડ ના આવે એ રીતે તો કરીએ છીએ આપણે ચાલુ. સૌથી પહેલી વસ્તુ છે કે મારી જે સ્ટાઇલ છે, તમે જુઓ છો કે કંઈ ન આવડે તો જવાબ આપવો, આ દેખાય છે તો આ મૂકવું. જે લોકોએ આપણો કોર્સ લીધો હશે, યુટ્યુબમાં જોયું હશે અને પછી કોર્સ લીધો હશે તો એને આમ અંદરથી પેલી હોય ને કે આમ આંકડો જોઈને સીધા જવાબ આપું. તો બકુલભાઈ યુટ્યુબમાં કહેતા હોય છે કે આમાં 9 દેખાય છે તો 9 વાળો જવાબ આવે. તો આ બધી વસ્તુઓ તમને શીખવાની આમ અંદરથી ચટપટી થતી હશે. તો એ શીખવા માટે ઘણી બધી મહેનત કરવી પડે. તમારું બેકગ્રાઉન્ડ ઘણું બધું મજબૂત બનાવવું પડે. તો આપણે શરૂઆત ત્યાંથી જ કરશું. રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે મોનાંગો. થેન્ક યુ. રોજ આ કન્ફર્મ કરી દઈએ છે. સરસ. થોડુંક વહેલું કન્ફર્મ કરી દેવું. હવે રેકોર્ડિંગ ચાલુ કરું તો આટલી વાર્તા જતી રહી ને પછી. તો એ બધું શીખવું હશે તો ધીરજ રાખવી પડશે. કંટાળ્યા વિના ક્યાંક કોઈ વસ્તુ ન સમજાય તો 2-3 વાર જુઓ અને પછી આગળ વધો. બરાબર છે? લઈશું લાઈનમાં શાંતિથી. તો એ શીખવા માટે સૌથી પહેલા છે ને તમને વિભાજ્યતાની ચાવીઓ આવડવી જોઈએ. કોઈની અંદર શું છુપાયેલું છે એ કરવા માટે વિભાજ્યતાની ચાવીઓ તમારે શીખવી જરૂરી છે. તમને આવડતી જ હશે, હું ના નથી પાડતો. બધા ટ્યુશન ક્લાસવાળા બધા તમને શીખવાડે જ છે. ગણિત એટલે જ્ઞાનનો વડલો. ગણિત નહીં, એમાં ભેંસકી પાઠશાળા આવવી જોઈએ ક્યાંક પાછી. રમેશભાઈ બરાબર છે? ચલો હવે એમાં નહીં પડીએ. હવે કલ્પના જે કંઈ કરવાની છે અહીંયા કરશું. વાર્તા પૂરી થઈ ગઈ છે. વિભાજ્યતાની ચાવીઓ તમારે શીખવી એકદમ મસ્ત છે. પ્રાઇમરીમાં તમે તમારા ટીચર પાસે શીખ્યા હશો. ગણિતનું બીજે ક્યાંય કોમ્પિટિટિવ એક્ઝામનું ટ્યુશન રાખ્યું હશે તો ત્યાં પણ તમે શીખેલા હશો. પણ તમને ખબર છે કે આપણે, મેં કીધું ને, નાના જીવ ગણિત, નાના જીવનું ગણિત કે જે કંઈ, એમાં દરેક વસ્તુમાં કંઈક ને કંઈક હટકે હોય તો આમાં પણ આપણે એ રીતે જ કરશું. ખોટો લોડ લેવાનો નથી અને થોડાક લોડમાં ઘણું બધું શીખાય એ રીતે. તો આને તમે બાય હાર્ટ ફરીથી શીખશો. બરાબર છે? પહેલા તો યાદ કઈ રીતે રખાય? તો કે સૌથી પહેલી વસ્તુ છે, કોઈ પણ સંખ્યાને 2 થી ભાગી શકાય કે કેમ? ખબર પડી? એના માટેની ચાવી શું છે? કોઈ પણ સંખ્યાને 2 થી ભાગી શકાય કે કેમ એના માટેની ચાવી શું છે? તો કે એના માટેની ચાવી તમને બધાને ખબર છે. કોમેન્ટો તમારે કરવી હોય તો કરી શકો છો. એના માટેની ચાવી એ છે કે જે સંખ્યા બેકી હોય એને 2 થી ભાગી શકાય. હા ને? જેનો છેલ્લો આંકડો બેકી હોય એને 2 થી ભાગી શકાય એવું તમે કહી શકો છો. તો ચલો આપણે એટલું જ લખીએ. જેનો છેલ્લો અંક, હું લખું છું એટલા માટે, પાછળથી તમે આને લખી શકો છો પણ હારી વસ્તુઓ તમે જોઈ હશે કે હું લખું છું. લખીશ ને એટલે તમને પૂરતો ટાઈમ મળશે. હું લખતો હોઈશ, તમે સાંભળતા હશો તો એટલી વારમાં તમને એ ગોખાઈ જશે, યાદ રહી જશે. દરેક વસ્તુ નથી લખતો પણ જેટલી વસ્તુઓ મને કામની કે મસ્ત છે એ બધી વસ્તુઓ તમને હું એટલા માટે લખીને આપું છું. બરાબર છે? જેનો છેલ્લો અંક બેકી હોય, બેકી આંકડા કયા કયા એ તમને ખબર છે? 0, 2, 4, 6 અને 8. તેને 2 થી ભાગી શકાય. ભાગી શકાય એટલે નિશેષ ભાગી શકાય. આ તમને ખબર જ છે બધાને. હવે આમાં થોડુંક હું વધારે, મેં કીધું ને કે હું નાખી શકું. જેનું લેવલ સારું હશે એને રસ જળવાઈ રહેશે. બેકી ન હોય તો, બેકી હોય ને તો ભાગી શકાય, એ તો તમને ખબર જ છે. બેકી ન હોય તો ન ભાગી શકાય. હા ને? જેનો છેલ્લો આંકડો બેકી હોય એને 2 થી ભાગી શકાય, પણ જેનો છેલ્લો આંકડો બેકી ન હોય એટલે કે આખી સંખ્યા એકી હોય તો એને ન ભાગી શકાય. ન ભાગી શકાય તો શું થાય? ભાગવું છે મારે તો સાહેબ જવાબ પોઈન્ટમાં આવે. જે સંખ્યાને નિશેષ ન ભાગી શકાય એના જવાબ પોઈન્ટમાં આવે. આ ન ખબર હોય તો કહી દઉં. હવે પોઈન્ટમાં શું આવે? તો કે પોઈન્ટમાં ઘણા બધા છોકરા કોમેન્ટ કરે છે પોઈન્ટમાં 0.5 આવે. એ તમને ખબર હોવી જોઈએ. આ વધારાનું છે. આવું તમને કોઈ ક્લાસવાળાએ નહીં કીધું હોય. બરાબર છે? આ જે કંઈ કોમેન્ટો આવે છે ને એ બધા જૂના વિદ્યાર્થીઓ છે. બરાબર છે? તો અહીંયા એમ લખાય, જેને ન ભાગી શકાય, જો ન ભાગી શકાય તો છેલ્લો અંક, આખું વ્યવસ્થિત લખું, છેલ્લો અંક એકી હોય તો ન ભાગી શકાય. હા, આગળનું વાક્ય જવાબ પોઈન્ટમાં આવે. શેમાં આવે? પોઈન્ટમાં આવે.
પોઈન્ટમાં 0.5 આવે. આ બેનો નિયમ થયો. થઈ ગયું. ચલો એના પછીની વાત હવે 4 માટે લઈએ. 2 પછી 4 માટેનો નિયમ શું છે? તો કે જે સંખ્યાના છેલ્લા 2 અંકોને, જેમ તમે લીપ યરમાં કરતા ને એવી રીતે છેલ્લા 2 અંકોને 4 થી ભાગી શકાય તે આખી સંખ્યાને 4 થી ભાગી શકાય. ડન છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે 3024 એક સંખ્યા છે. આને 4 થી ભાગી શકાય કે કેમ એ નક્કી કરવું હોય તો સૌથી પહેલી હેલી વસ્તુ તો એ છે કે 4 થી આખો ભાગાકાર કરો. ભાગાકાર કરશો એટલે ઉપર કંઈક આંકડા આવશે, છેલ્લે નીચે શેષ વધશે. નીચે વધે એને શેષ કહેવાય. શેષ જો 0 વધે તો એનો સીધો મતલબ એવો થયો ભાગી શકાય. શેષ 0 ના વધે તો એનો મતલબ એવો થયો કે ન ભાગી શકાય. આ તમને ખબર છે. હવે આ ભાગાકાર કરો ને છેલ્લે જો શેષ 0 વધે તો ભાગી શકાય, ન વધે તો ન ભાગી શકાય. આવું નક્કી થાય. આવો આખો ભાગાકાર ન કરવો હોય તો એની ચાવી શું છે? તો કે છેલ્લા 2 અંકોના. છેલ્લા 2 અંક 24 છે. 24 ને તમે 4 થી ભાગવા જાઓ તો સીધી ખબર પડે 4 છક 24 એટલે 0 0 થઈ જાય તો ભાગી શકાય. ડન છે. તો સીધે સીધી તમને ખબર પડે. હવે આ સંખ્યા 3024 છે, એની આગળ હજી 66 લખો, એની આગળ હજી તગડો લખો, કાંઈ ગમે એટલું લખો, જોવાની જરૂર નથી. માત્ર છેલ્લા 2 આંકડા જોવાના. છેલ્લા 2 આંકડાને ભાગી શકાય તો આગળ ગમે તે સંખ્યા હોય તમારે કોઈ ફેર નથી પડતો, સીધે સીધી ભાગી શકાય. આ તમને ખબર પડી ગઈ. બરાબર છે. ચલો હવે ન ભાગી શકાય તો ધીરે ધીરે હું લખવાનું કાપતો જઈશ, થોડી સ્પીડ વધારતો જઈશ. શેષ 1 વધે, 2 વધે અને 3 વધે. શેષ વધુમાં વધુ 3 જ વધે. મોનાબેન ખબર પડી? કોઈ પણ સંખ્યા હોય ને બાળકો, કોઈ પણ સંખ્યા, માની લો કે કોઈ સંખ્યા છે એને 23 થી ભાગો છો. આ રીતે એક સંખ્યા છે, આને તમે 23 થી ભાગો છો. ભાગાકાર કરતા જાશો, છેલ્લે કંઈક શેષ વધશે ને, છેલ્લે કંઈક શેષ વધશે. 1 આંકડો અથવા 2 આંકડા. એ વધુમાં વધુ શેષ કેટલી હોય? કોઈ સંખ્યાને તમે 23 થી ભાગો તો વધુમાં વધુ શેષ 22 હોય. ખબર પડી? વધુમાં વધુ શેષ કેટલી હોય બાળકો? 22 હોય. 22 થી વધારે શેષ, માની લો કે અહીંયા 24 વધે અને તમે એમ કહો સાહેબ શેષ 24 વધે તો તું ગડબો છો. હા ને, પાછો ભાગ હાલે 23 એકા 23. ભાગ નો હાલે એને જ શેષ કહેવાય. ભાગ કેનાથી નો હાલે? તો કે 23 થી નાની સંખ્યાથી. 24 હોય તો 23 એકા 23 ભાગ હાલી જશે. ટૂંકમાં જેનાથી તમે ભાગાકાર કરો છો એનાથી હંમેશા એક શેષ ઓછી વધે, વધુમાં વધુ. 23 વધે, 22 વધે, 21 વધે, એમ 0 સુધીની કોઈ પણ શેષ વધે. કોઈ સંખ્યાને તમે 28 થી ભાગો છો તો એની શેષ 0 થી લઈ અને 27 સુધીની કોઈ પણ હોઈ શકે. આ તમને ખબર પડી ગઈ. હવે પાછા જઈએ આપણે હતા ત્યાં. અહીંયા તમારે ભાગવાના છે 4 થી. તો શેષ કેટલી વધે? તો કે 0 થી લઈ અને 3 સુધીની વધે. 0 શેષ વધે તો ભાગી શકાય છે. 1 2 3 કંઈ પણ શેષ વધે તો એનો મતલબ છે ન ભાગી શકાય. શેષ 1 વધે તો ભાગાકાર આગળ વધારશો ને તો જવાબ પોઈન્ટમાં આવશે. પોઈન્ટમાં આવશે 0.25. પોઈન્ટમાં આવશે 0.50 2 શેષ માટે, અને 3 શેષ માટે જવાબ આવશે 0.75. ડન છે. હું તમને જો એક્ઝામ્પલ આપું. માની લો કે 1111 ભાગ્યા 4 કરવા છે. ભાગાકાર કરશું, તમને જોઈને ખબર પડી ગઈ કે છેલ્લા 2 આંકડા 11 છે એટલે આને ન ભાગી શકાય. બરાબર છે. આનો જવાબ આવશે પોઈન્ટમાં. ડન છે. તો પોઈન્ટમાં શું આવશે ડાયરેક્ટ તમને ખબર પડે ને તો ઘણીવાર દાખલા તમારે ગણવા નહીં પડે. યુટ્યુબમાં તમે જુઓ છો ને કે હું ધડાધડ સીધા આન્સરો મારું છું તો એ બધું આન્સરો એમને નથી લાગતા. એના માટે તમારે ઘણું બધું શીખવું પડે. બરાબર છે. તો શું આવે? તો કે આપણે આ 11 ને ભૂલી જાય, આને જ લઈશું. કેટલાય ભાગ ચાલે? 4 2 8. કેટલી શેષ વધી? 3 શેષ વધી તો જવાબમાં શું આવે? 0.75. તો ટૂંકમાં જવાબ તમારો એવો જ આવશે કે જેમાં પોઈન્ટમાં 0.75 હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમને એક્ઝામમાં આવો દાખલો પૂછાય નહીં, આ તો ખાલી વાત કરું છું. 3022 છે અને ભાગ્યા 4 કરવાના છે. ખબર પડી? હવે તમને નીચે તમારી પેપરમાં એક્ઝામમાં નીચે 4 જવાબ આપેલા છે. એક જવાબ છે માનો કે 11.25.
બીજો જવાબ છે 11.20, ત્રીજો જવાબ છે 11.50 અને ચોથો જવાબ છે 11.75. કયો જવાબ આવે? આવો તમને પ્રશ્ન પૂછે છે તો તમારે આખો ભાગાકાર કરવાનો નથી થતો, સમજી લેજો. તમારે સીધું શું લેવાનું? 22, છેલ્લા બે આંકડા 22 ભાગ્યા 4 કરો. 22 ભાગ્યા 4 કરો તો તમને મોઢે આવડે. 4 25, શેષ કેટલી વધી? 2. 2 શેષ વધે તો જવાબમાં 0.50 આવે. એટલે આને સીધે સીધો ટીક કરવાનો. હું જે યુટ્યુબમાં સીધા ટીક કરતો હોય ને આવું વિચારીને કરું છું. એની પાછળની પૃષ્ઠભૂમિકા આવી હોય તો ધીરે ધીરે તમને આ બધી વસ્તુઓ ખબર પડતી જશે. ડન છે? તો કોઈ પણ સંખ્યાને તમે 4 થી ભાગો તો શેષ 1 વધે તો 0.25, 2 વધે તો 50 અને 3 વધે તો 0.75 જવાબ આવે. ટૂંકમાં 25 નો ઘડિયો આવે. 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75. ડન છે? તો 2 ના નિયમમાં છેલ્લો આંકડો જોવાનો, 4 ના નિયમમાં છેલ્લા 2 આંકડા જોવાના. સેમ એવી રીતે જઈએ તો 8 ના નિયમમાં કેટલા આંકડા જોવાના? છેલ્લા 3. ભાઈ ખબર પડે ને? યાદ રાખવું જો, હું એ જ રીતે ભણાવું છું, તમને સીધું યાદ આવી જાય. 2 માટે છેલ્લો આંકડો જોતા હતા, 4 માટે છેલ્લા 2 આંકડા જોતા હતા. સેમ એ જ રીતે 8 માટે છેલ્લા 3 આંકડા જોવાના. હું તમને એમ કહું કે 11,486 છે. આને 8 થી ભાગી શકાય કે કેમ એવું કહું તો આ 2 આંકડા ભૂલી જાઓ, સીધે સીધા આને 8 થી ભાગવાના. ભાગી શકાય છે કે કેમ એ જોઈ લો. નથી ભાગી શકાતું તો જવાબ આવે ના ભાગી શકાય, જવાબ પોઈન્ટમાં આવશે. ભાગી શકાય છે તો કોઈ વાંધો નથી. બરાબર? ભાગી શકાય તો દાખલો કેમ ગણવો, મોઢે કેમ ગણવો, એની ચર્ચાઓ જેમ જેમ સમય આવશે ને એમ આપણે કરતા જઈશું. તો અહીંયા તમને સીધી એટલી ખબર પડે કે કોઈ પણ સંખ્યાને 8 થી ભાગવાની હોય તો આખી સંખ્યા નહીં જોવાની, માત્ર ને માત્ર છેલ્લા 3 આંકડા જોવાના. 365, 47, 872 આવી સંખ્યા લખેલી હોય તો આખો ભાગાકાર નહીં કરીએ, આપણે માત્ર ને માત્ર છેલ્લા 3 આંકડા જોઈશું. ચલો 8 ભાગીએ તો 872 ભાગ્યા 8 કરશું તો તમે જોઈને કહેશો કે 8 એકા 8, 0 અહીંયા 72, બરાબર છે? 8 નવા 72 ભાગી શકાય છે. તો યાદ રહી ગયું? હવે આ તો તમને યાદ રહી ગયું, પણ જો ન ભાગી શકાય તો સીધે સીધું તમે કહેશો, સાહેબ જવાબ પોઈન્ટમાં આવે. વિક્રમ પુરોહિત બરાબર છે. વસ્તી મને યાદ કરાવે. બરાબર છે? ન ભાગી શકાય તો જવાબ પોઈન્ટમાં આવે. હવે સૌથી પહેલા તમને એ ખબર હોય, છોકરાઓ તમે કે ટાઈપિંગ ને એવું કરી અને ના બહુ કોમેન્ટો કરો, કેમ કે એમાં તમારો સમય કોમેન્ટોમાં જાય છે. મને સાંભળો હરખી રીતે. કંઈક ને કંઈક ભલે જૂના કોર્સની જ વાત ચાલતી હોય, કંઈક ને કંઈક નવું તમને અહીંયા મળશે. કેમ કે હું એક ને એક વસ્તુ ગમે એટલી વાર ભણાવું તો દર વખતે કંઈક ને કંઈક નવા શબ્દો આવે. શક્યતા એવી છે કે એમાં તમને વધારે મજા આવી જાય. બરાબર છે? ચલો તો અહીંયા જવાબમાં 1, 2, 3, 4, 5, 6 ને 7 કોઈ પણ જવાબ આવી શકે, કોઈ પણ શેષ વધી શકે. શેષ 1 વધે તો જવાબમાં 0.125 આવે, 2 વધે તો 250, 3 વધે તો 375, 4 વધે તો 500, 5 વધે તો 625, 6 વધે તો 750 અને 7 વધે તો 875 જવાબ આવે. ખબર પડી? તો 1 થી 7 સુધીની જ શેષ વધવાની છે. તો કંઈ પણ શેષ વધે તો સીધે સીધો આ જવાબ આવે. હવે આને યાદ કેમ રાખવું? તો કે બધા છોકરાઓ અત્યારે કોમેન્ટ કરે છે 125 નું ટેબલ. આજે હું તમને એ પણ કહેવાનો છું તમારે કેટલા ટેબલ કરવાના છે. 125 નું ટેબલ 7 સુધી કરી લેવું, 125 નો ઘડિયો 7 સુધી કરી લેવો, આગળ કરવાની જરૂર નથી. તો આ તમારે સીધે સીધા યાદ રહી જશે. આના ફાયદાઓ શું છે આ બધું હું કરાવું છું ને, ગોખાવું છું, યાદ રખાવું છું. એના ફાયદાઓ યુટ્યુબમાં તમે જે જોઈને મારી પાસે કોર્સ લઈને મને ચાંદલો કરવા આવ્યા છો ને, એ બધા ફાયદાઓ તમને હું પછી એકારે ગણાવીશ. પેલા હરખા પાકા બનો. ડન છે? તો આ સીધે સીધું 125 નું ટેબલ તમને યાદ રહી જાય. હું અહીંયા કોઈ એક સંખ્યા કહું, માની લો કે હું એમ કહું કે 12,036 છે, આને 8 થી ભાગી શકાય કે કેમ? તો તમે સીધે સીધા શું કરશો? છેલ્લા 3 આંકડા જોશો. 0.36 ભાગ્યા 8 કરો તો 8 ચોક 32, શેષ કેટલી વધે? 4. ટૂંકમાં તમે કહેશો સીધે સીધા સાહેબ ન ભાગી શકાય. બરાબર છે ને? ન ભાગી શકાય. હવે માની લો કે મારે ભાગવું છે તો તમે એમ કહેશો સાહેબ પોઈન્ટમાં જવાબ આવશે. એટલે હું એમ પૂછીશ પોઈન્ટમાં શું આવશે? એટલે તમે સીધે સીધા કહેશો કે આને તમે 8 થી ભાગો તો શેષ કેટલી વધે? 4. 8 ચોક 32, 4 શેષ વધે. 4 શેષ વધે છે તો જવાબ સીધે સીધો કયો ટીક કરશો? 0.5 વાળો. મનીષ રાઠોડ, બિપિન મકવાણા. સીધે સીધો કયો જવાબ ભાઈ ટીક કરશો તમે? 0.5 વાળો. નીચે 4 ઓપ્શન આપેલા હશે, એમાં જેમાં 0.5 હોય તમે સીધે સીધો ટીક કરશો. તો યાદ રહેશે 2 માં, 4 માં, 8 માં.
કેવી રીતે ભાગી શકાય અને ન ભાગી શકાય તો જવાબ પોઈન્ટમાં કયા કયા આવે તમને સીધું યાદ રહી ગયું. 2 માટે 50નું ટેબલ 50 એકા 50 બરાબર છે. 4 માટે 4 ડબલ થયા ને તો ટેબલ અડધું કરવાનું 25નું ટેબલ. હા, પછી 4 ના ડબલ કેટલા થયા 8 તો 8 ના અડધા કેટલા થાય સોરી 25નું ટેબલ હતું ને તો 25 ના અડધા કેટલા થાય 25 ભાગ્યા 2 એટલે 12.5 એટલે 125નું ટેબલ. ખબર પડી? આવું મેં જૂના કોર્સમાં નહોતું કીધું, મને યાદ છે. 2 માટે 50નું ટેબલ જવાબ પોઈન્ટમાં આવે ત્યારે આવે, 4 માટે 25નું ટેબલ આવે, 8 માટે 25 ના અડધા 12.5 એટલે 125નું ટેબલ આવે. યાદ તમે આ રીતે રાખી શકો છો. ડન છે? ચલો તો 2 4 8. હવે આ જ વસ્તુ આપણે આગળ ચલાવવી હોય કે ભાઈ 8 ની જગ્યાએ હવે 16 થી ભાગી શકાય કે કેમ, તો છેલ્લા કેટલા આંકડા લેવાના 4. 32 માટે લેવું હોય તો કેટલા આંકડા લેવાના છેલ્લા 5. જવાનું ત્યાં સુધી છે જ નહીં, આપણે 1 થી 11 સુધી જ જવાનું છે, એટલે એ કોઈ ચિંતા ન કરે. આ તો ખાલી મેં તમને કીધું. ડન છે? તો 2 4 8 થઈ ગયું. આ બધામાં શું થયું? પાછળના આંકડાઓ જોવાના હતા. તો આવી જ હજી એક સંખ્યા છે જેમાં આવો નવો કંઈક નિયમ આવે. એ સંખ્યા છે 5. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગી શકાય કે કેમ એ નક્કી કરવું હોય તો શું કરવાનું? તો કે એ સંખ્યાનો છેલ્લો આંકડો જોવાનો. જો કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો 0 અથવા 5 હોય તો એને 5 થી ભાગી શકાય. એગ્રી કરો છો? તો શું કરવાનું? છેલ્લો અંક, કોઈ સંખ્યાનો છેલ્લો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. બાકીનું તમે આખું લખી નાખજો. જો છેલ્લો અંક 0 અથવા 5 ન હોય તો નિશેષ ન ભાગી શકાય. હા ને? તો છેલ્લો અંક ન હોય તો ન ભાગી શકાય. તો શેષ શું શું વધે? શેષ 1 2 3 4 કંઈ પણ વધે. શેષ 1 વધે તો જવાબમાં 0.2 આવે, 2 વધે તો 0.4 આવે, 3 વધે તો 6 આવે, 4 વધે તો 8 આવે. આવી શેષ આવે. હા કે ના? હવે હું તમને એમ કહું કે 11 65 ને 5 થી ભાગી શકાય તો તમે કહેશો હા સાહેબ ભાગી શકાય. હું તમને એમ કહું કે 11 63 ને 5 થી ભાગી શકાય, તમે એમ કહેશો ના ભાગી શકાય. હું એમ કહીશ કે ભાગવા છે તો શું કરશો? તો તમે એમ કહેશો સાહેબ જવાબ પોઈન્ટમાં આવશે, છેલ્લો આંકડો 3 છે એટલે જવાબમાં છેલ્લે 0.6 આવશે. ડન છે? 0.6 વાળો જવાબ આવશે. હવે અહીંયા મેં માની લો કે 11 66 લખ્યા હોત તો તમે શું કરો? 6 છે, છેલ્લો આંકડો 6 છે તો શેષ 6 નહીં આવે, 6 ભાગ્યા પાછા 5 કરશો એટલે શેષ શું આવશે? 1 આવશે. અને જવાબમાં શું આવશે? 0.2. બરાબર છે? તો મેં તમને આવું કંઈક શીખવાડ્યું છે અથવા તો આવું કંઈક શીખવાડવા માંગુ છું કે છેલ્લો આંકડો જે હોય ને તમારે કાંઈ યાદ જ નહીં રાખવાનું, સીધા એના ડબલ કરી નાખવાના. જો છેલ્લો આંકડો શું છે? 1, એના ડબલ કેટલા થાય? 2. છેલ્લો આંકડો શું છે? 2, એના ડબલ કેટલા થાય? 4. છેલ્લો આંકડો 3 છે તેના ડબલ કેટલા થાય? 6. છેલ્લો આંકડો 4 છે તેના ડબલ કેટલા થાય? 5. છેલ્લો આંકડો 5 હોય તો ભાગી શકાય. છેલ્લો આંકડો 6 હોય, છેલ્લો આંકડો 6 હોય તો 6 ના ડબલ કેટલા થાય? 12. 12 એટલે 0.2. છેલ્લો આંકડો માની લો કે 7 હોય તો 7 ના ડબલ કેટલા થાય? 14 એટલે 0.4. છેલ્લો આંકડો 8 હોય તો 8 ના ડબલ કેટલા થાય? 16 એટલે 0.6. અને 9 હોય તો 18 એટલે 0.8. ટૂંકમાં શેષ નહીં, આ શું કહેવાય? લાસ્ટ ડિજિટ. છેલ્લો આંકડો જે હોય એના ડબલ કરવાથી સીધે સીધા તમને પોઈન્ટમાં શું આવે એ મળી જાય. ખબર પડી ગઈ? તો આ સીધે સીધી તમને ખબર પડી જાય. ઇવન મેં તમને એક વસ્તુ શીખવાડેલી છે કે નહીં મને ખબર નથી, કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવી હોય તો આપણે શું કરીએ છીએ. ભેંસકી પાઠશાલામાં 5 થી ભાગવા માટે સિસ્ટમ શું છે એ પણ તમને અત્યારે જોડે જોડે હું શીખવાડી દઉં છું. બરાબર છે? માની લો કે 1122 છે, ભાગ્યા 5 કરવા તો ખૂણામાં જઈ અને આમ 1122 ભાગ્યા 5 આવું નહીં કરવાનું, આ ખોટું છે. આવું તમે કરતા હતા, હવે આપણે આવું નહીં કરીએ. આપણે થોડુંક સેટિંગ કરશું. અહીંયા નીચે ગુણ્યા 2 કરીએ, ઉપરે ગુણ્યા 2 કરીએ, કરશું. હવે થાય શું ખબર છે? આવું કરવાથી શું થાય? તો કે વ્યવસ્થા છે ને સુંદર અને સુચારું બને. 5 દુને શું થાય? 10. હવે 10 થી ભાગવામાં તો કઈ કરવાનું જ નથી. 10 થી ભાગવાના એટલે સીધે સીધો પોઈન્ટ જ મૂકવાનો આવે. આ તમે કરશો તો શું થશે? 2244 થશે અને 1 પોઈન્ટ આવશે 10 થી ભાગવાના. એટલે તો અલ્ટિમેટલી શું કર્યું? બધાએ સાચી કોમેન્ટ કરી. જાનકી પટેલ બાહુબલી મેથડ ના, આ બાહુબલી મેથડ ના કહેવાય. હો, આપણે શું કર્યું? તો કે આપણે સિમ્પલી એ જ કર્યું કે 1122 ના ડબલ કર્યા અને પછી 1 પોઈન્ટ મૂક્યો.
તો તમે સાઈડમાં ક્યાંક લખી નાખજો કે જો કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવાની હોય તો તે સંખ્યાના ડબલ કરી અને 1 પોઈન્ટ લગાડવો. ખબર પડી? જો હું અહીંયા થોડાક એક્ઝામ્પલો આપીને તમને પ્રેક્ટિસ કરાવીશ. માની લો કે 346 ભાગ્યા 5 કરવા છે તો 346 ના ડબલ થાય 692 અને શું આવશે? 1 પોઈન્ટ. આ ભાગાકાર મોઢે થાય. હું એમ કહું કે 23.4 ભાગ્યા 5 કરવા છે. શું કરવું છે? 23.4 ભાગ્યા 5 તો 23.4 ના ડબલ થાય 46.8 અને પછી શું કરવાનું? 1 પોઈન્ટ ઉમેરવાનો. બિપિન મકવાણા ખોટું કર્યું. $346 ના ડબલ 692 થાય, સમજી લેજો, એટલે 69.2. હા ને? હવે આ લઈશું. ડન છે? તો આ શું થયા? 46.8 થી હજી 1 પોઈન્ટ લગાડવાનો બાકી છે. તો આ પોઈન્ટ રહ્યો. હવે અહીંયા બીજો પોઈન્ટ ના મુકાય. આમ ખબર પડી? આ 1 પોઈન્ટ છે તો એ ખસીને ક્યાં આવી જાય? 2 પોઈન્ટ થઈ જાય. ડન છે? તો આવી રીતે કરવાનું થાય. ફાવશે? હું તમને એમ કહું કે 1720 ભાગ્યા 5 કરવાના છે તો કેટલા થશે? 3440 થશે. અને હવે 1 પોઈન્ટ લગાવો તો જવાબ શું આવશે? 344. મેં અલગ અલગ વેરાયટીઓ તમને આપી, પણ હજી એક વસ્તુ રહી જાય છે. કેમ કે એ તો ગુરુને જ ખબર હોય ને શું રહી જાય છે. શું રહી જાય છે? તો કે હું તમને છોકરાઓ એમ કહું કે 175 છે અને ભાગ્યા 5 કરવા છે. અહીંયા મેં તમને જેટલા પણ એક્ઝામ્પલ આપ્યા ને એમાં ક્યાંય પણ એકેય સંખ્યા ભાગી શકાય એવી નહોતી. એકેયને ભાગી નથી શકાતા. હવે મેં જે સંખ્યા તમને આપી છે ને ભાગી શકાય એવી છે. અને સૌથી વધારે તકલીફ આમાં જ પડે છે. આ ભાગાકાર કરવો પડે. હા, તો અહીંયા થોડુંક હજી ટૂંકું કરવાનું. હું તમને કહું શું કરવાનું, તો કે તમે આના ડબલ કરો છો ને, એના ડબલ નહીં કરવાના. તમારે આ 5 થી તો ભાગી શકાય છે ને, તો છેલ્લા આંકડાને છોડી દો, ખાલી આના ડબલ કરો. 17 ના ડબલ કેટલા થાય? 17 ના ડબલ કેટલા થાય? 34 થાય. 17 ના ડબલ 34 થાય. અને આ ભાગાકાર કરો. કેટલાય ભાગ ચાલે? 5 એકા 5. એ એક જ ભાગ હાલશે. તો 34 માં 1 ઉમેરી દો તો જવાબ શું આવે? 35. એટલે સમજાણું? આપણે ઓલી મેથડથી કરી શકીએ છીએ. આ તો હું 2 વસ્તુ શીખવાડું છું. જેને એક જ મેથડથી હાલવું એને થોડુંક લાંબુ પડશે. બાકી દાખલો દી રીતે થાય. 175 ને ડબલ કરો કેટલા થાય? 350 અને 1 પોઈન્ટ. જો ડબલ સીધા થઈ જતા હોય તો. પણ આમાં ઘણી વાર તમે ડબલ નહીં કરી શકો. માની લો કે હું એમ કહું 395 ભાગ્યા 5 તો 395 ના ડબલ કરવામાં હારા છોકરાએ હિસાબ કરવા પડે છે. સ્પોન્ટેનિયસલી તમે આના ડબલ નથી કરી શકતા. ગોવિંદ તકલીફ પડે છે ને? અમારે અહીંયા ગોવિંદ 2 છે. ગોવિંદના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જોરદાર છે. મારા કરતા પહેલા કરે છે. હું અહીંયા જ્યાં ભૂલ કરું છું ને ત્યાં સીધો ગોવિંદ કોમેન્ટ કરે, સાહેબ આ ખોટું છે. અને ખરેખર ગોવિંદની સ્પીડ સારી છે. બરાબર? ગોવિંદ એવું કહે છે કે 395 ના ડબલ કરવામાં સાહેબ મારે તકલીફ પડે. તો શું કરાય? તો કે તમારે સિમ્પલી આના ડબલ કરાય. 5 ભૂલી જાઓ. 39 ના ડબલ તમને આવડે. 78 થાય. 78 થાય અને આ 5 નો કેટલો લેવાનો? 1. એટલે જવાબ આવશે 79. તમે આ વસ્તુ આમાંય કરી શકો છો. આમાંય આવી રીતે થઈ શકે. 34 ના ડબલ કેટલા થાય? 68. અને 6 ભાગ્યા 5 એટલે કેટલા આવે? 1.2 થાય ને? તો જવાબ તો 69.2 થાય જ. પણ આમાં કેવું હોય કે જ્યાં જે રીતે સસ્તું પડે ને એ રીતે આપણે શીખવું જોઈએ. એટલે નોર્મલ કોર્સમાં દરેક આંકડાને ડબલ કરી અને 1 પોઈન્ટ મૂકવાનો. પણ જો ભાગી શકાય એવી સંખ્યા હોય તો મારી સલાહ છે કે તમે છેલ્લા આંકડાને ભૂલી જાઓ. બરાબર ને? હું તમને એમ કહું કે 1365 છે અને ભાગ્યા 5 કરવા છે તો 5 ને તમે ભૂલી જાઓ. 136 ના ડબલ કેટલા થશે? 272 અને 1 273. થઈ ગયું કે નહીં? તો આવી રીતે 5 થી આપણે ભાગાકાર કરશું. હવે 5 નો લીધો છે તો જોડે જોડે હું એવો ને એવો એક ભાગાકાર 25 નો પણ લઈ લઉં છું. વચ્ચે થોડું એડ કરી દઉં છું. કોઈ પણ સંખ્યાને 25 થી ભાગવાની હોય, માની લો કે 1724 છે અને ભાગ્યા 25 કરવા છે, તો તમારે શું કરવાનું? 5 માં તમે ડબલ કરો છો તો 25 માં તમારે 4 ગણા કરવાના. સંખ્યાના 4 ગણા કરવાના. 5 માં તમે 1 પોઈન્ટ મૂકો છો તો 25 માં 2 પોઈન્ટ મૂકવાના. ખબર પડી? 5 શું કરવાનું? ડબલ કરીને 1 પોઈન્ટ મૂકવાનો. 25 શું કરવાનું? 4 ગણા કરીને 2 પોઈન્ટ મૂકવાના. ટૂંકમાં બધું બમણું થઈ જાય. ડબલ કરતા હતા તો અહીંયા 4 ગણા કરો. 1 પોઈન્ટ મૂકતા હતા તો અહીંયા 2 પોઈન્ટ મૂકો. ડન છે? સેમ ટાઈપનું છે, તમને યાદ રહી જશે. આના 4 ગણા 24 ચોક 96 થાય
અને 17 ચોક 68 થાય. લો આ 2 પોઈન્ટ આવી ગયા. ભાઈ સમજાશે? માની લો કે હું એમ કહું કે 123 ભાગ્યા 25 કરવા છે, તો તમે શું કરશો? 123 ના ડબલ કરશો 246, સોરી 4 ગણા કરવાના, સોરી 23 ચોક 92, અહીંયા મેં 4 ગણા જ કર્યા હતા ને? હા, 23 ચોક 92, હા થઈ ગયું. અને કેટલા પોઈન્ટ મૂકવાના? 2. તો જવાબ આવશે 4.92. આ સમજાય એવું છે? તો ભાઈ આ 25 નો નિયમ પાકો થઈ ગયો. આ બધું લખતા જજો. હવે અહીંયા થોડોક ટ્વિસ્ટ આવશે. આવી રીતે સંખ્યા આપી છે, 1724 નથી, 1725 ભાગ્યા 25 છે. તો અહીંયા તમે જુઓ, છેલ્લા 2 આંકડાને અમૃતભાઈ 25 થી ભાગી શકાય છે. જો ભાગી શકાતા હોય તો એને સ્કીપ કરો, આના ઉપર ચોકડી મારો. વધેલા આંકડા કેટલા છે? 17. 17 ના 4 ગણા કરો, 17 ચોક 68, અને આ ભાગાકાર કરો જેમ 5 માં કરતા હતા ને, 25 એકા 25, એટલે એકે ભાગ ચાલ્યો. આ કેટલા આવ્યા હતા? 68, અને આ ભાગ કેટલા ચાલ્યો? એકે. તો જવાબ આવશે 69. ભાઈ મારી વાત સમજાય છે તમને? ગૂંચવાતું હોય તોય કહેજો. જો કે આ પ્રેક્ટિસ જ કરવી પડશે, વારંવાર કરશો એટલે તમને યાદ રહી જશે. અત્યારે સમજાઈ જવું જોઈએ. સમજાઈ ગયું હોય તો બરાબર છે. બરાબર છે? ચલો હું તમને એમ કહું કે 1875 ભાગ્યા 25. ટૂંકમાં 25 નો ભાગાકાર એ 2 રીતે થાય, 5 નો ભાગાકાર એ 2 રીતે થાય. એક ભાગી શકાય એવી સંખ્યા હોય અને એક ન ભાગી શકાય એવી સંખ્યા હોય. ભાગી શકાય એવી ભાગી ન શકાય એવી સંખ્યા હોય તો સીધું જ 4 ગણા 2 ગણા કરવાના. ભાગી શકાય એવી હોય તો આ 2 આંકડા છોડી દીધા. છોડી દીધા. ચલો બિપિનભાઈ પાછળ આમ કરીને હું મૂકો છો? પાછળ આમ કરીને હું મૂકો છો? ખાલી જવાબ જ લખો ને. ચલો 18 ચોક 72, અને આ ભાગાકાર કરો તો કેટલા આવે? 3. એટલે આ તમે ટૂંકમાં 72 પ્લસ 3 એટલે શું થાય? 75. ખબર પડે છે? ચલો હજી એક લઈએ. માની લો કે 1125 અને ભાગ્યા 25 કરવા છે, તો સીધા આના 4 ગણા કરો. 11 ચોક 44, અને 25 એકા 25, તો 44 ને 1 45 જવાબ આવશે. સમજાઈ ગયું? ટૂંકમાં 5 થી ભાગવા અને 25 થી ભાગવા તમને સમજાઈ ગયા. મેં તમને 2 ની 4 ની 8 ની અને 5 ની આ 4 ચાવી શીખવાડી દીધી. એક ગ્રુપ જ છે, એક હરખી રીતે યાદ રાખવાનું. ડન છે? ચલો હવે આપણે થોડુંક આગળ જઈએ. હવે કોઈ પણ સંખ્યાને 9 થી ભાગી શકાય કે કેમ એ શીખીએ. 9 માટે શું છે તમને બધાને ખબર છે કે સંખ્યાના બધા અંકોનો સરવાળો. શું થાય? સંખ્યાના બધા અંકોનો સરવાળો. સરવાળાને 9 થી ભાગી શકાય તો આખી સંખ્યાને 9 થી ભાગી શકાય. આ તમને ખબર છે? ખબર પડી ગઈ? હવે હું અહીંયા તમને એમ કહું, એક ઉદાહરણ આપું. માની લો કે 96, 8, 72 આ એક સંખ્યા છે. આને 9 થી ભાગી શકાય કે કેમ એ તમારે ચેક કરવું છે. તો તમારે શું કરવાનું? 9 ને 6 15 ને 8 23 ને 7 30 ને 2 32. સરવાળો કેટલો થયો? 32. હવે 32 ને 9 થી ભાગી શકાય કે કેમ એ ચેક થાય. હું એમ કહું છું કે 32 ને 9 થી ભાગી શકાય કે નહીં એ ચેક નહીં કરવાનું. તમને આવું શીખવાડ્યું છે. આપણે હજી આનોય સરવાળો કરશું. કેટલો સરવાળો થયો? 5. ભાઈ 5 થયો ને એટલે ન ભાગી શકાય. હું નિયમ બદલાવું છું. સંખ્યાના બધા અંકોના સરવાળાને 9 થી ભાગી શકાય તો તે સંખ્યાને 9 થી ભાગી શકાય. તમે બધા આવું શીખ્યા છો. હું થોડુંક આમાં ચેન્જ કરું છું. જોજો, સંખ્યાના બધા અંકોનો સરવાળો 9 થાય તો જ 9 થી ભાગી શકાય. બસ પતી ગયું, બીજું કાંઈ નહીં. એલા હા, બસ આ નિયમ આપણે થોડોક ચેન્જ કર્યો છે. તમે જે શીખ્યા છો એના કરતા મેં નિયમ થોડોક ચેન્જ કર્યો છે. સંખ્યાના બધા અંકોનો સરવાળો જો 9 થાય તો 9 થી ભાગી શકાય. હવે હું એક સંખ્યા લખું. મારો એપ્લિકેશન પર જે મોબાઈલ નંબર આપ્યો છે ને 94 293 60 209 લખો. હવે આનો સરવાળો કરું. 9 4 15 24 33 35 9 44. કેટલો સરવાળો થયો? 44. ગોવિંદ બરાબર છે? ચલો તમારે અહીંયા ફાંફા મારવા પડે સરવાળા કરવામાં. બરાબર છે? 44 સરવાળો થયો એટલે 44 નો સરવાળો પાછો કેટલો થાય? 1. એટલે ન ભાગી શકાય. રાહુલ બરાબર છે. હવે સરવાળો કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ છે. હવે જે કંઈ કરશું ને ચર્ચા એ વ્યવસ્થિત કરશું. એ તો જે વસ્તુ હું શીખવાડતો કોઈની જરૂર પડી હોય એટલે ત્યાં મેં એટલા પૂરતું તમને શીખવાડ્યું હોય.
પણ હવે આપણે કાયદેસર અત્યારે ચાલુ કર્યું છે એટલે બધું સરખી રીતે શીખશું. તો સરવાળો કરવામાં તમને જો તકલીફ પડતી હોય કે ન પડતી હોય, એક ટેકનિક બીજી લઈ શકાય છે. ટેકનિક શું છે? તો કે કોઈ પણ સંખ્યા લખેલી હોય ને એમાં તમે 9 ઉમેરો અને પછી એનો સરવાળો કરો ને તો એ સરવાળો બદલાશે નહીં. જો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. માની લો કે એક સંખ્યા છે 42. 42 નો સરવાળો કેટલો થાય? 6. હવે 42 માં બાળકો તમે 9 ઉમેરો તો સરવાળો કેટલા થાય? 42 ને 9 51 થાય. હવે 51 નો સરવાળો કરો છો કેટલો થાય? 6 થઈ ગયું. હવે માની લો કે 51 છે એમાં 9 ઉમેરો તો કેટલા થાય? 60. 60 નો સરવાળો કેટલો થાય? 6. હજી એકવાર અખતરો કરી લઈએ, એમાં 9 ઉમેરીએ તો 69 થાય. 69 ના બંને અંકોનો સરવાળો કેટલો થાય? 15. અને 15 ના બંને અંકોનો સરવાળો કેટલો થાય? 6. તો એટલી તો તમને ખબર પડી કે કોઈ પણ એક સંખ્યા આપેલી હોય એની અંદર 9 ઉમેરશો કે 9 બાદ કરશો, એનો સમ ઓફ ડિજિટ, એનો અંક સરવાળો બદલાશે નહીં. કોઈ પણ સંખ્યાની અંદર 9 ઉમેરતા કે 9 બાદ કરતા બનતી નવી સંખ્યાનો અંક સરવાળો જૂની સંખ્યાના અંક સરવાળા જેટલો જ હોય. જો આ તમને ખબર જ પડી ગઈ હોય તો હું એમ કહું છું કે 9 ઉમેરવાની જરૂર શું છે? 4 ને 2 6 થયા ને, ગમે એટલા 9 ઉમેરશો 6 જ આવશે. તો આપણે હવેથી સિસ્ટમ જ એવી કરશું કે 9 ક્યાંય ઉમેરશું જ નહીં, 9 છે જ નહીં એમ માનીને ચાલશું. તો હવે જુઓ, આ ક્વેશ્ચન છે, આનો અંક સરવાળો કેટલો થયો? તો 8. હવે આપણે આખો સરવાળો કર્યા વિના 9 જેટલા છે ને એને કાઢી નાખીએ. આ 9 ને કાઢી નાખીએ, આ 9 ને કાઢી નાખીએ. જેટલા 9 છે, હજી અહીંયા 9 દેખાય એને કાઢી નાખો. 2-3 આંકડા ભેગા થઈને 9 થતા હોય ને તો એને કાઢી નાખો. થવાના તો 9 જ છે. જુઓ, 6 ને 3 9, આને કાઢી નાખો. ખબર પડી? તો હવે વધ્યું શું? તો કે આ 4, 2 અને 2 કેટલા વધ્યા? 8. જો થઈ ગયા કે નહીં? ખબર પડી કે નહીં? તો આવી રીતે તમારે 9 ની ડિવિઝિબિલિટી વાપરવાની થાય છે. માની લો કે હું કોઈ એક બીજો મોબાઈલ નંબર લખું છું, બરાબર છે, રિલાયન્સ જીઓનો, 88 432 56 996. આ સંખ્યા છે. આને 9 થી ભાગી શકાય કે કેમ એ તમારે નક્કી કરવું છે. તો તમે શું કરશો? 8 ને 8 16 ને 2 18. 18 એટલે 9 ના ટેબલમાં આવે એટલે 9 થઈ જાય. એટલે આ તો કાપી નાખો. કાપી નાખ્યું. હવે આ 9 9 જશે, 6 ને 3 9 જશે, 5 ને 4 9 જશે. પાટલો સાફ થઈ ગયો. આખો સરવાળો કરો. 8 ને 16 ને 4 20 ને 25 ને 30 ને 36 ને 18 54 ને 6 60. સરવાળો થાય 60. એટલી જલ્દી તમે કરી નથી શકવાના. હા, કેલેન્ડરમાં જેમ 7 ના ગુણાંકમાં ઉડાડતા હતા એમ વાઢી જ નાખીએ છીએ આપણે. કેલેન્ડરમાં 7 બધા ઉડાડી દેતા, બરાબર સેમ અહીંયા 9 બધા ઉડાડી દીધા. વધે કેટલા? 6. તો સરવાળો કેટલો થાય? 6. તો આવું કરશો તો કોઈ પણ સંખ્યાને 9 થી ભાગી શકાય કે કેમ એ નક્કી કરવું હોય તો તે સંખ્યાના બધા અંકોનો સરવાળો જો 9 થતો હોય તો જવાબ 9 માં આવે. હવે ઘણી વાર આવું બને 639. આને 9 થી ભાગી શકાય કે કેમ? એટલે વસ્તી શું કરે? આ 9 કાઢી નાખે, 6 ને તો હવે 9 કાઢી નાખે. સાહેબ સરવાળો 0 થયો, હવે ન ભાગી શકાય. ના, ગડબાવ, એવું નથી. તમે આને 0 લઈ લીધા છે 9 ને, તો 9 ને 0 લીધા છે તો 0 ને 9 લઈ શકાય ને. ટૂંકમાં સંખ્યાના બધા અંકોનો સરવાળો 9 અથવા 0 થાય તો તે સંખ્યાને 9 થી ભાગી શકાય. ડન છે? તો અંક સરવાળાની મેથડમાં 0 બરાબર 9 અને 9 બરાબર 0 લેવા. આપણે આગળ આખી મેથડ શીખવાની છે ત્યારે આ વસ્તુ પાછી આવશે. તો અત્યારથી તમે ધ્યાનમાં રાખી દો. ડન છે? તો 9 નો નિયમ તમને આવડી ગયો. હવે આગળ ન ભાગી શકાય તો ન ભાગી શકાય તો કાંઈ નહીં. એમાં આપણે કાંઈ કરવું નથી. છે તો ખરું પણ આપણે કાંઈ કરવાનું થતું નથી. જરૂર નથી એટલે નથી કરતા. બરાબર છે? કોઈએ શીખવાનું થતું નથી. ઘણા એને એમ હોય સાહેબ શીખવાડી દો, શીખવાનું થતું જ નથી. જે કાંઈ શીખવાનું થાય છે બધું હું નક્કી કરીશ. બરાબર છે? ચલો, ખોટો તમારે લોડ આવે છે, એનાથી કાંઈ ફાયદો નથી થતો. હવે લઈશું 3 માટે. તો સેમ આમાં એમ જ છે. હવે તો નિયમની કોપી જ કરું ને. સંખ્યાના બધા અંકોનો સરવાળો શું થાય? 3, 6, 9 અને 0. ટૂંકમાં 3 ના ગુણાંકમાં થાય. સંખ્યાના બધા અંકોનો સરવાળો અહીંયા લખું 3 ના ગુણાંકમાં હોય તો તે સંખ્યાને 3 થી ભાગી શકાય. 927 માં પણ 0 થાય. હા કેતનસિંહ, બધે થાય પણ એ બધાને 9 થી ભાગી શકાય.
ડન છે. તો હવે 3 નો નિયમ ખબર પડી ગઈ કે સંખ્યાના બધા અંકોનો અંક સરવાળો જો 3 ના ગુણાંકમાં થતો હોય તો એને 3 થી ભાગી શકાય. 0 પણ 3 ના ગુણાંકમાં ગણવો. ડન છે. ચલો કરીએ. માની લો કે 56,042 છે. આને ભાગી શકાય કે કેમ? 3 થી. તો સૌથી પહેલી વસ્તુ છે કે 5 ને 4 9 તો ઉડાડી જ દેવાના, કેમ કે એનાથી સરવાળામાં તો કઈ ફેર નથી પડવાનો. હવે આનો સરવાળો કેટલો થાય રાહુલ? 8. 8 ને 3 થી ભાગી શકાય? 3 ના ગુણાંકમાં છે નથી, તો આને ન ભાગી શકાય. વાર્તા પતી ગઈ કે નહીં? તો સીધો જવાબ આવશે કે આ સંખ્યાને 3 થી ન ભાગી શકાય. ભાઈ ડન છે. તો આ પણ તમને યાદ રહેશે. તો આપણે અહીંયા છે ને 2 ગ્રુપ શીખ્યા. એક છેલ્લેથી જોવા વાળું ગ્રુપ. શેનું 2, 4, 8 અને 5. બીજા આંકડા લીધા 9 અને 3. લીધા કે નહીં? લીધા કે નહીં? તો હવે આંકડા કયા વધે છે? 2 આવી ગયો, 3 આવી ગયો, 4 આવી ગયો, 5 આવી ગયો. બરાબર છે. વધે છે શું? હવે 6. વધે છે શું? 7. 8 આવી ગયો, 9 આવી ગયો. ભાઈ 10 નો નિયમ કોઈએ શીખવાનો છે? હે? કોઈ હા પાડે તો હાંકી કાઢીએ. પછી શું આવે? 11. આપણે 1 થી 11 સુધી શીખવાનું થાય છે. હવે તમને હું ચોખવટ કરું કે હાથ માટે કોઈ નિયમ નથી. છે નિયમ છે, પણ એ નિયમ એવો અટપટો છે કે એ નિયમ લાગુ કરો ને એના કરતા હાથથી ભાગી નાખો ને એ હેલું પડે. સમજાણું? હાથનો નિયમ એવો અટપટો છે એટલે હું એને કરાવતો જ નથી. એમ તો નિયમ બધાય છે, 13 નાય છે, 17 નાય છે, 19 નાય છે, નિયમ બધાય ના છે. પણ આપણે જેટલું જરૂરી છે, જેટલો લોડ લેવાનો છે એટલું જ આપણે કરીએ છીએ. ટૂંકમાં 7 નો નિયમ આપણે અત્યારે ચર્ચા નથી કરતા. તો હવે નિયમ શીખશું 11 નો. 11 નો નિયમ તમારા માટે થોડોક અટપટો છે, પણ સામે એટલો જ કામનો છે. ઘણા બધા ક્વેશ્ચનના જવાબ તમે 11 ના નિયમથી આપી શકશો. એટલે સલાહ આપીશ કે હરખી રીતે શીખજો. આવડતો હોય તો કોઈ વાંધો નથી. કોઈ એક સંખ્યા મેં લખેલી છે 639748. આ સંખ્યાને 11 થી ભાગી શકાય કે કેમ એ નક્કી કરવું છે. કરશું? તો તમારે શું કરવાનું? તો કે એક છોડીને એક આંકડા પકડવાના. જો આ પહેલો આંકડો પકડો, હવે આને છોડીને આ પકડો, પછી એને છોડીને આ પકડો. થઈ ગયા કે નહીં? આ બધા આંકડાનો સરવાળો કરો. 9 × 15 ને 4 19. આમાં 9 લેવાનો હો, કાઢી નહીં નાખવાનો. થઈ ગયું કે નહીં? હવે તો કે હવે બાકીના આંકડા, આ 3 બાકીના છે ને એનો સરવાળો કરો. કેટલો થાય? 18. પહેલો, ત્રીજો, પાંચમો, સાતમો એમ એકી ક્રમના આંકડાનો સરવાળો કર્યો, બેકી ક્રમના આંકડાનો સરવાળો કર્યો. આ બંને સરવાળાનો ડિફરન્સ કાઢવાનો. આ ડિફરન્સ કેટલો છે? 1. જો આ ડિફરન્સ 0 થાય અથવા 11 ના ગુણાંકમાં થાય તો તે સંખ્યાને 11 થી ભાગી શકાય. ખબર પડી? જો હું નિયમ લખું, કોઈ સંખ્યાના એકી ક્રમના અને બેકી ક્રમના અંકોના સરવાળાનો તફાવત 0 કે 11 ના ગુણાંકમાં હોય તો તે સંખ્યાને 11 થી ભાગી શકાય. આ સમજાણું? યાદ રાખવું પડશે. આમ તો બધાને આવડે જ છે, આ તો એક વાત થઈ છે. પાકું? હજી એક હું એક્ઝામ્પલ લઉં. માની લો કે 93257 આ એક સંખ્યા છે. આને 11 થી ભાગી શકાય કે કેમ એ આપણે ચેક કરીએ. હા સોરી, આ 4 છે. 93247 આને 11 થી ભાગી શકાય કે કેમ આપણે ચેક કરીએ. તો આ પહેલો આંકડો, આ ત્રીજો આંકડો અને આ પાંચમો આંકડો, આનો સરવાળો કરો. 9 × 11 ને 7 18 થઈ ગયો. હવે બાકીના બે આંકડાનો સરવાળો કરો. કેટલો થયો? 7. હવે કોઈ એમ ન કે સાહેબ આમાં 3 આંકડા છે ને આમાં 2 આંકડા છે. 5 હોય તો એમ જ થાય કે બે હરખા ભાગ થોડા પડે, બે અઢી આંકડા થોડા આવે. પહેલામાં 3 આવ્યા ને બીજામાં 2 આવ્યા. 6 આંકડા હોત તો બેમાં 3 આવત. હવે એમાં કોઈને વાંધો નથી. હવે શું થાય? તો કે આ 7 થયા અને આ કેટલા થયા? 18. હવે આ બેનો તફાવત લેવાનો. તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. હરખું સમજી લેજો. આગળ આ તમારે શીખવાનું થશે, એટલે અત્યારથી હું બધી વસ્તુની ચોખવટ કરું છું. તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. હું એમ કહું કે 7 અને 4 નો તફાવત કેટલો આવે તો તમે સીધા એમ કહેશો 3 આવે.
પણ હું જો એમ કહું 4 અને 7 નો તફાવત કેટલો આવે તો તમે સીધા શું કહો છો સાહેબ -3 આવે. ના, તફાવત હંમેશા 3 એટલે પ્લસ જ આવે. સમજાણું? તફાવત કેને કહેવાય તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય અને જે જવાબ મળે એને જ તફાવત કહેવાય. નાનીમાંથી મોટી બાદ કરો તો સીધી સીધી વસ્તુ જે માઇનસ થાય. એટલે ચિરાગ નગરિયા સીધું કહે છે કે તફાવત માઇનસમાં ન આવે. એકદમ સાચી વાત છે. ગમે ત્યારે પેપર સેટર તમને પ્રશ્ન તફાવતનો પૂછે, બાપ અને દીકરાની ઉંમરનો તફાવત કેટલો છે, તો ગમે એની ઉંમરમાંથી ગમે એની ઉંમર બાદ કરો. જે કંઈ જવાબ આવે એ પ્લસ હોય કે માઇનસ હોય, તમારે હંમેશા પ્લસમાં જ જવાબ લેવાનો. ડન છે? તો તફાવત હંમેશા પ્લસમાં જ હોય. સેમ વસ્તુ અહીંયા થઈ. આ મોટી સંખ્યા છે, આ નાની સંખ્યા છે, તો મોટીમાંથી નાની બાદ કરો. તફાવત કેટલો આવ્યો? 11. મેં હમણાં જ કીધું હતું કે 0 અથવા 11 ના ગુણાંકમાં આવે તો 11 થી ભાગી શકાય. ટૂંકમાં આનો તમારે ભાગાકાર આમ 11 કરીને કરવું હોય તો કરી લેજો, ભાગી શકાશે. ડન છે? તો એક એક્ઝામ્પલ હજી હું આપું. ગાંધીનગર આપણો ક્લાસ ખરા ને એની બહાર એક હોન્ડા સિટી ગાડી પડેલી છે, બરાબર છે? એ ગાડીનો નંબર હમણાં હું આવતો હતો ને ત્યારે મેં જોયો 2508 છે. આખો નંબર તમને કહું, GJ18AB 2508. આ નંબરની એક ગાડી પડી છે. આ ગાડી કોઈએ રોકવી નહીં. ગઢવીભાઈ બરાબર છે. કોઈ પણ બાળકોને વિનંતી કરવામાં આવે છે કે ગમે ત્યારે ભવિષ્યમાં તમે કોઈ પણ નોકરીએ લાગો, પોલીસ ખાતામાં લાગો અને રોડ ઉપર આ ગાડી દેખાય તો આને રોકવી નહીં, બરાબર છે? અને રોકો તો એ ગાડીના ચાલકને ચાપ આવી, બરાબર છે? ચાલો તો લઈશું 2508, એનો પહેલો આંકડો અને ત્રીજો આંકડો, એનો સરવાળો કેટલો થાય? 2. બીજો આંકડો અને ચોથો આંકડો, એનો સરવાળો કેટલો થાય? 13. અને બંનેનો ડિફરન્સ કેટલો આવે? 11. ટૂંકમાં આ સંખ્યાને ભાગી શકાય. દીપકસિંહ, ડન છે? તો તમને 11 નો નિયમ આવડી ગયો, હા કે ના? તો ટૂંકમાં તમારે નિયમ શીખવાના હતા 2, 4, 8 અને 5. આ એક ગ્રુપ થયું. બીજું ગ્રુપ હતું 9 અને 3, અને ત્રીજામાં 11 એકલું. આટલા જ નિયમ શીખવાના હતા. અત્યારે મોઢે હવે સમઅપ કરી દઈએ તો કે 2 માં લાસ્ટ ડિજિટ, 4 માં લાસ્ટ 2 ડિજિટ, 8 માં લાસ્ટ 3 ડિજિટ ને 5 માં લાસ્ટ ડિજિટ. આ તમને ખબર પડી ગઈ. 9 અને 3 માં તો કે સરવાળો કરી 9 થી ભાગવાના, 3 થી ભાગવાના. ભાગી શકાય તો હા, નહીતર ના. 11 માં તો કે એકી બેકી કરવાની, એકી બેકીનો સરવાળો કરવાનો અને એનો પછી શું લેવાનો? ડિફરન્સ. તો યાદ રહી ગયું. હવે લઈએ આપણે 6 ને. શેને લઈશું? 6 ને. 6 છે ને એ બે સંખ્યાના ગુણાકારથી બને છે, બરાબર છે? શેના ગુણાકારથી બને છે? તો કે 2 અને 3. ડન છે? તો કહેવાનો મતલબ કે જો કોઈ સંખ્યાને 2 થી ભાગી શકાય, 3 થી ભાગી શકાય, તો તે આખી સંખ્યાને 6 થી ભાગી શકાય. ટૂંકમાં ટુકડા કરવાના. હવે કોઈ એમ ન કહે કે સાહેબ 8 છે તો એમાં એવું જ કરીએ તો 4 ને 2. ના, આ ટુકડા નહીં ચાલે. કયા ટુકડા ચાલે ને કયા ન ચાલે એ સમજી લઈએ. જે 2 ટુકડા કરો છો એમાં કઈ કોમન ના હોવું જોઈએ. 2 અને 4 2 ટુકડા કર્યા, આમાં બગડો કોમન છે, એ ના ચાલે. અહીંયા 2 અને 3 માં કઈ કોમન નથી. ટૂંકમાં એ સહ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. એકેય સંખ્યા એકબીજામાં કઈ કોમન ના હોવી જોઈએ, એવા ટુકડા કરવાના. ખબર પડી ગઈ? તો 6 નો નિયમ આ થયો. હવે હું એમ કહું કે 12 નો નિયમ કાઢો, તો 12 ના 2 ટુકડા કરો. 12 ના 2 ટુકડા જો એક તો 6 દુ 12 થાય અને બીજો ટુકડો 4 તેરી 12 થાય. હવે આમાંથી કયો ટુકડો ચાલે એ તમે મને કહો. તો કે આ ટુકડો ચાલે, આ ન ચાલે, બરાબર છે? ટૂંકમાં કોઈ સંખ્યાને 4 થી અને 3 થી એમ બંને સંખ્યાથી ભાગી શકાય તો તે આખી સંખ્યાને ભાગી શકાય. ડન છે ને? હવે બધા નિયમો ઓટોમેટિક બની જશે. જરૂરી હતા 1 થી 11 ના, એ આપણે શીખી લીધા. હું તમને કોઈ બીજી એક સંખ્યા આપું. માની લો કે કોઈ સંખ્યાનું હું પૂછું 42 થી ભાગી શકાય કે કેમ છે, તો તમે ટુકડો સીધો શું કરશો? 1 × 42 કરશો કે નહીં? એક ટુકડો કરશો 7 × 6 = 42. આવા થાય હજી 14 તેરી સહ અવિભાજ્ય સંખ્યા. હા, ગઢવી એ જ થાય. કો પ્રાઇમ નંબર કહેવાય ઇંગ્લિશમાં એને. પણ હું અત્યારે તમને એવી કોઈ થિયરીમાં ઉલઝાવા નથી માંગતો. કન્સેપ્ટ સરખી રીતે ક્લિયર કરો, બરાબર? ગોખણ પટ્ટી કાંઈ ના થાય અને તરત યાદ રહી જાય એ રીતે. તો આ સીધે સીધી 2 સંખ્યા, આ તો નહીં આવે. 21 અને 2 આવે, હા, લઈ શકાય. કોઈ સંખ્યાને 21 થી ભાગી શકાય અને 2 થી ભાગી શકાય તો તે સંખ્યા આખી સંખ્યાને
42 થી ભાગી શકાય. હવે 21 નો નિયમ નથી, પણ અગેન પાછા 21 ના બે ટુકડા પડશે. 21 ના બે ટુકડા કયા પડે? 7 અને 3. તો આ થઈ ગયું કે નહીં? તો કોઈ સંખ્યાને 42 થી ભાગી શકાય છે કે કેમ, એ જો નક્કી કરવું હોય તો એ સંખ્યાનો 7 નો 3 નો 2 નો નિયમ ચેક કરવો પડે કે નહીં? 7 નો નિયમ આપણે શીખ્યા નથી, 7 નો નિયમ આપણને આવડતો નથી, એટલે 7 નું તમારે મેન્યુઅલી મજૂરી કરવી પડે. પણ મારી સલાહ છે કે કોઈ સંખ્યાને 42 થી ભાગી શકાય કે કેમ એ ચેક કરવું હોય ને તો પેલા 7 ન લેવાય, પેલા શું લેવાય? 2. 2 થી પેલા ચેક કરી લેવાય. માનો કે 2 થી ન ભાગી શકાતી હોય તો તરત ખબર પડી જાય ને, છેલ્લો આંકડો એકી હોય એટલે 2 થી ન ભાગી શકાય, વાર્તા પતી. એટલે પેલા શું ચેક કરાય? 2. 2 નું પતે પછી 3 નું ચેક કરાય. 2 માંય હા આવે, 3 માંય હા આવે તો જ 7 નું ચેક કરાય. કારણ વિનાની મજૂરી ના કરાય. ખબર પડી? હું તમને એમ કહું કે 12 નું ચેકિંગ કરવું છે તો પેલા તમે 3 ચેક કરશો કે 4 કરશો? તો કે 4 કરશો. છેલ્લા બે આંકડા જોવાના. 6 નું ચેકિંગ કરવું છે, કોઈ સંખ્યાને 6 થી ભાગી શકાય છે કે કેમ એ ચેકિંગ કરવું હોય તો પેલા શેનું ચેક કરશો? 2 નું, અને પછી શેનું કરશો? 3 નું. સમજાણું? આપણે ટાઈમે બચાવવાનો છે, ભૂલે નથી થવા દેવી. તો હંમેશા સસ્તા અને સરળ રસ્તા આ રીતે પકડવાના થાય. ડન છે? હું તમને હજી પૂછું, માની લો કે હું એમ કહું કે કોઈ સંખ્યાને 45 થી ભાગી શકાય છે કે કેમ એ ચેક કરવું છે, તો તમે શું ચેક કરશો? તો કે 9 અને 5. હા, તો સૌથી પહેલા કેને ચેક કરશો? 5 ને, અને પછી શેને ચેક કરશો? 9 ને. ડન છે? હજી એક વસ્તુ હું પૂછી લઉં તમને, માની લો કે મારે 24 નું ચેકિંગ કરવું છે, કોઈ સંખ્યાને 24 થી ભાગી શકાય કે કેમ, તો એના માટે તમે શું ચેક કરશો? 3 અને 8. પેલા 3 નું ચેકિંગ કરશો અને પછી 8 નું કરશો. અહીંયા મેં ઉલટું કીધું. તમે બધા કોમેન્ટ કરો છો 8 3 ની, મેં 3 8 નું કીધું. કેમ કે 8 નું ચેક કરવા માટે પાછી 3 સંખ્યા છેલ્લી જોવી પડશે, એટલે એમાંય વાર લાગશે. એના કરતા જલ્દી તમારે સરવાળો થઈ જશે. પાકું? હવે છેલ્લો ક્વેશ્ચન, માની લો કે 72 નું ચેકિંગ કરવું છે તો તમે શું કરશો? 72 નું ચેકિંગ કરવું છે તો તમે શું કરશો? બરાબર છે અમિત, તમે શું કરશો? 9 અને 8. પેલા 9 નું ચેકિંગ કરશો અને પછી 8 નું કરશો. જો બંનેમાં હા આવશે તો 72 થી ભાગી શકાય. તો આ થઈ ગયા તમારા ડિવિઝિબિલિટીના નિયમો. ખબર પડી? મોઢે યાદ રહી જાય. કોઈ એક સંખ્યા હું અહીંયા મૂકું, માની લો કે 12560 મેં એક સંખ્યા લખી છે, આને શેનાથી ભાગી શકાય ખાલી આપણે ચેક કરી લઈએ. તો કે સૌથી પહેલા 2 થી હા, 3 થી, તો કે 2 ને 1 3 ને 5 8 ને 14. હા ને, સરવાળો કેટલો થયો? 5. 14 એટલે 5. તો અહીંયા શું આવે? ના. 4 થી, તો કે છેલ્લા બે આંકડા જુઓ 60. હા ને. 5 થી, તો કે છેલ્લો આંકડો જુઓ હા. 6 થી, તો કે 2 માં હા છે, 3 માં શું છે? ના, એટલે 6 થી નહીં. 7 માં, તો કે જોવું પડે, મજૂરી કરવી પડે, એટલે હું છોડી દઉં છું. 8 માં, તો કે છેલ્લા 3 આંકડા. 560 ને 8 થી ભાગી શકાય? હા, તો 8 થી ભાગી શકાય. 9 માં, તો કે હવે પાછા ગધેડાની જેમ સરવાળો ના કરવા બેસી જતા, સરવાળો ઓલરેડી કરેલો છે. હા કે નહીં? અને એના કરતા 3 માં ના આવી ગઈ ને, તો 3 ના ગુણાંકમાં બધાયથી ના આવે. 3 ના ગુણાંકમાં કોણ આવ્યો? 6. 6 થી ના આવી, 9 માં ના આવશે, 12 માં ના આવશે, 15 માં ના આવશે. ટૂંકમાં જે સંખ્યાને 3 થી ન ભાગી શકાય એને એની ઉપર આવતી 3 ના મલ્ટિપલમાં એક પણ સંખ્યાથી ન ભાગી શકાય. ડન છે? તો 9 માં શું આવશે? ના. 10 માં, તો કે 5 માં હા છે. એલા સાહેબ તું શું હાલી નીકળો છો? છેલ્લે 0 છે એટલે 10 માં હા આવે એમ કે ને? બરાબર છે. હવે 11, તો કે 11 માં સાહેબ આપણે ચેક કરશું. ચલો, 1 ને 5 6, આ 0 છે ને, અને 5 ને 2 7. તો શું જવાબ આવશે? ના. ખબર પડી ગઈ? તો આવી રીતે ડિવિઝિબિલિટીના નિયમો કામ કરે છે. પાકું થઈ ગયું? હવે થોડાક આગળ જઈએ. મોનાંગ જોશી, જૂના વિડીયોમાં દીકરોને આગલી પેઢીને કીધી હતી ને, આ વખતે મારા કન્ફ્યુઝ નથી કરવા, આટલા પૂરતું જ રાખવું છે. બરાબર છે? એટલે એ વસ્તુને હું ઈરાદાપૂર્વક છોડી દઉં છું. હવે આગળ જઈશું. આપણે અહીંયા ડિવિઝિબિલિટીના નિયમો શીખ્યા. સાથે સાથે મેં તમને એ પણ વસ્તુ શીખવાડી કે જો ન ભાગી શકાય તો, ન ભાગી શકાય તો જવાબ પોઈન્ટમાં આવે. સૌથી પહેલા આપણે 8 માટે લઈ. 8 માટે કયા કયા જવાબ પોઈન્ટમાં આવે? તો કે 1 માટે 0, 125, પછી 250. 250 એટલે 25 કહેવાય. પછી શું હતું? 375. ભાઈ 8 નું યાદ કરો, હું 8 ની ડિવિઝિબિલિટી વાળું લખું છું. 625, પછી 750 અને પછી 875. મેં 8 નું લખ્યું અને 8 માં મેં તમને કીધું હતું 125 નો ઘડિયો, એટલે આ થઈ ગયું.
ડન છે. પછી તો કે બીજું શું વધ્યું તો કે 5 થી ડિવાઈડ કરીએ. 5 થી ડિવાઈડ કરીએ તો 0.2 જવાબ આવે, 0.4 આવે, 0.6 આવે, 0.8 આવે. થઈ ગયું કે નહીં? તો કોઈ પણ સંખ્યાને તમે ભાગાકાર કરો છો, ભાગાકાર નથી થતો એટલે કે છેદ નથી ઉડતા, તો જવાબ પોઈન્ટમાં આવશે. પોઈન્ટમાં આમાંથી જ કોઈ જવાબ આવશે. તમે એમ કહેશો કે સાહેબ 123 છે ને ડિવાઈડ બાય 9 છે તો આમાંથી એક જવાબ નહીં આવે. આવું તમને કોઈ દી પૂછશે જ નહીં. હવે ઈ કોઈ મને ન પૂછે, શું કામ નહીં પૂછે? ખબર પડી? તો તમારે શું કરવાનું થાય તો કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો છો અને જવાબ પોઈન્ટમાં આવે છે. એટલે જો આવી રીતે હું તમને પૂછું 135 ગુણ્યા 46 નીચે 128, માની લો કે આવી આવો તમને ભાગાકાર આપ્યો છે. હવે જવાબ આપ્યા છે આવા 11.32, 11.44, 11.75 અને 11.89. તો ભાગાકાર જે કરવા બેસે ને ડફોળ છે. આ સંખ્યા આપેલી છે ભાગાકારમાં, જો ગુણાકારમાં લાગુ નહીં પડે, ભાગાકારમાં. એટલે પછી પાછળથી મને વોટ્સએપ ના કરો કોઈ. વોટ્સએપમાં કોઈએ પ્રશ્નો ક્યારેય પૂછવાના થતા જ નથી, એટલે મહેરબાની કરીને ના પૂછતા. આ ભાગાકાર કરશો તો એનો આમાંથી એક જવાબ આવશે. જવાબ જોઈને તમને ખબર પડી ગઈ કે ભાઈ છેદ નથી ઉડતા એટલે જવાબ પોઈન્ટમાં આવે છે. તો જ્યારે પણ જવાબ આવી રીતે ભાગાકારમાં જવાબ પોઈન્ટમાં આવતા હોય તો કાંઈ દાખલો ગણવા નહીં બેસવાનું. આમાં અહીંયા કયો આંકડો આમાં દેખાય છે તો કે આવડો આ, તો આ જવાબ ટીક કરી દે. બાકીનું બધું સેટિંગ મેં કરી લીધું છે. ખબર પડી? તો શું લખવાનું થાય છે કે કોઈ ભાગાકારમાં છેદ ન ઉડતા હોય તો જવાબમાં હંમેશા જાણીતો અંક આવે. જાણીતા અંક અહીંયા બોર્ડ ઉપર લખેલા છે. હવેથી તમારા માટે આ જાણીતા પ્રિય અંકો ગણાશે ગઢવીભાઈના નામ પ્રમાણે. ખબર પડી? તો ભાગાકારમાં, ગુણાકારમાં નહીં, અગેન કહું છું, વળી લોચા ના મારતા. ભાગાકાર કરીએ અને છેદ ન ઉડતા હોય તો જવાબ પોઈન્ટમાં આવે. પોઈન્ટમાં હંમેશા જાણીતા અંકો આવે. અહીંયા લખેલા જાણીતા અંકો માંથી કોઈ એક. તો આટલે સુધીનો કન્સેપ્ટ ક્લિયર છે. જઈશું આગળ. ચલો હવે લઈશું પાર્ટ 2. બીજી વસ્તુ લઈશું તો કે શું છે અવિભાજ્ય સંખ્યાઓ. હમણાંની પરીક્ષાઓમાં પાછું આનું વેઇટેજ વધતું જાય છે. અવિભાજ્ય સંખ્યાઓ ડીવાયસોમાં હતો ને પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે. તો આજે આને આપણે વ્યવસ્થિત રીતે શીખવાનું છે. બીજું, યુટ્યુબમાં આગળ આવે છે, વાત કરતો ને કે આમાં 11 દેખાય છે ને આમાં 13 દેખાય છે ને એમાં વિભાજ્યતાની ચાવીઓ તો કામ આવશે. શું જોવું? દેખાતું તો ઘણું હોય, બધું જોવા બેહો ને બધું શોધવા બેહો તો ગાંડા થઈ જશો. તો શું જોવું, એની પાછળના તર્ક શું છે, એના વિશે અહીંયા ચર્ચા કરશું. જો પહેલા ચોખવટ કરી દો, મને થિયરી શીખવાડવામાં કોઈ રસ નથી. થિયરી જેને જેને શીખવી હોય ને એને 5મા 6મા 7મા 8મા ચોપડી વાંચી લેવાની અને એમાંથી થિયરીઓ લખીને ગોખી લેવાની. નોર્મલી એક્ઝામમાં ક્યાંય થિયરી નથી પૂછાતી. ટેટ ટાટની પરીક્ષા હોય તો વાત અલગ છે. હું અહીંયા તમને જીવ ગણિત શીખવાડવા આવ્યો છું, નાના જીવનું ગણિત. બરાબર છે? આપણે જીવતા હોય ગણિતને જે રીતે એ રીતે શીખવાડું છું. તો એના પ્રેક્ટિકલ ફાયદાઓ શું છે એની આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા હું અહીંયા થોડીક સંખ્યાઓ લખું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. હું ગાંડો નથી થઈ ગયો, તમને કહી દઉં. 18 19 20 21 22 23 24 25 26 27 28 29. ચલો 30 સુધીની સંખ્યાઓ લઈ. હા કે નહીં? હવે આ બધી સંખ્યાઓ છે. પાકું? હવે પાછા આપણે હતા ત્યાં જઈએ. અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યા એટલે શું? તમને બધાને ખબર છે કે જે સંખ્યા વિભાજ્ય ન હોય એને અવિભાજ્ય કહેવાય. એટલે હજી હરખી ચોખવટ કરું તો જે સંખ્યાને કોઈથી ભાગી ન શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. સૌથી પહેલી વસ્તુ તમને બધાને ખબર છે કે દુનિયાની દરેક સંખ્યાના પોતાનાથી ભાગી શકાય. માની લો કે 43 છે તો 43 ને 43 થી ભાગી શકાય. 77 છે તો 77 ને 77 થી ભાગી શકાય.
દુનિયાની દરેક સંખ્યાને સંખ્યા પોતાના વડે તો ભાગી જ શકાય. ભાગી શકાય એટલે નિશેષ ભાગી શકાય. બીજી વાત, દુનિયાની દરેક સંખ્યાને 1 થી પણ ભાગી શકાય. 1 થી તો ભાગી શકાય ને, 1 થી બધાને ભાગાડવાના. ટૂંકમાં દુનિયાની તમામ સંખ્યાઓને સંખ્યા પોતે અને 1 એમ ઓછામાં ઓછી 2 સંખ્યા વડે ભાગી જ શકાય. એવી સંખ્યા કે જેને આ 2 સિવાય અન્ય કોઈથી ન ભાગી શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ડન છે? જેને પોતાના વડે અને 1 વડે સિવાય અન્ય કોઈ સંખ્યાથી ન ભાગી શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હા, હવે ઈ થિયરી પ્રમાણે ચાલીએ તો આ 1 છે, 1 માં ડખા થાય છે. મેં જે હમણાં ડેફિનેશન દીધી ને કે 1 અને પોતે, અહીંયા પાછો 1 જ પોતે છે. ટૂંકમાં 1 ને 1 વડે જ ભાગી શકાય, બાકી કોઈથી ન ભાગી શકાય. દુનિયાની તમામ સંખ્યાઓને 2 સંખ્યાથી ભાગી શકાય એવું મેં કીધું હતું. અહીંયા 1 ને 1 જ સંખ્યા વડે ભાગી શકાય. તો 1 છે એ અવિભાજ્ય સંખ્યા નથી. આ તમને કહી દઉં. ડન છે? 1 છે એ અવિભાજ્ય સંખ્યા નથી. પાકું? હવે તો કે 2 ને શેનાથી ભાગી શકાય? 1 થી ભાગી શકાય ને 2 થી. તો કેટલી સંખ્યાથી ભાગી શકાય? 2. દુનિયાની તમામ સંખ્યાઓને 2 સંખ્યાથી ભાગી શકાય. જેને 3 સંખ્યાથી ભાગી શકાય એ વિભાજ્ય. હા, જેને 2 જ સંખ્યાથી ભાગી શકાય એ અવિભાજ્ય. તો આને 2 જ સંખ્યાથી ભાગી શકાય એટલે અવિભાજ્ય સંખ્યા છે. હા, પછી આવશે 3. 3 ને શેનાથી ભાગી શકાય? તો કે 1 ને 3 થી, એટલે 2 જ સંખ્યાથી ભાગી શકાય એટલે આ થશે. 4 ને તો કે 1, 4 અને 2 એટલે આ અવિભાજ્ય નથી. 5 ને તો કે 1 અને 5 એટલે અવિભાજ્ય છે. 6 તો કે 6 ને આખા ગામથી, 1, 2, 3 અને 6 થી એટલે આ નથી. 7 ને તો કે 1 અને 7. 8 તો કે નથી ને? હા કે ના? પછી શું આવે? 9 તો કે 9 નથી. ખબર પડી? હવે આ ખબર તરત મને કેમ પડે છે તો કે હું તમને થોડોક હવે ડાયરેક્ટ લઈ જાઉં ડાયરેક્ટ. આ 4 છે ને, 4 એક એવી સંખ્યા છે બેકી. 4 એ બેકી સંખ્યા છે ને. બેકી સંખ્યા હોય એટલે 2 થી તો ભાગી શકાય. એટલે આમાં નવો આંકડો આવી ગયો. તો દુનિયાની કોઈ પણ બેકી હોય, 6 ને 2 થી ભાગી શકાય, 8 ને, 10 ને, 12 ને, 14 ને, 16 ને, 18 ને, 20 ને, 22 ને, 24 ને, 26, 28, 30 આ બધાને 2 થી ભાગી શકાય. એટલે એક પણ આંકડો અવિભાજ્ય સંખ્યામાં નહીં હોય. ડન છે? તો આ બધી બેકી સંખ્યા નીકળી ગઈ. હા, હવે આગળ જઈએ. હવે લઈએ 3. 3 ના ઘડિયામાં 9 તો એ નો ભાગી, 9 ને 3 થી ભાગી શકાય. પછી તો કે 12 તો ઉડી ગયા. પછી શું આવ્યું? 15. 15 ને 3 થી. ટૂંકમાં 3 ના ટેબલમાં આવતી પણ બધી સંખ્યાઓ તમે ઉડાડી દો. ઉડાડી દીધી, બસ પતી. તો મેં જેટલી ઉડાડી પાછળ જે સંખ્યાઓ વધી છે એ બધી કઈ વધી? અવિભાજ્ય સંખ્યાઓ. હા, હવે તમે એમ કહેશો સાહેબ 25 બચી ગયા, દવા કરીએ છીએ, એની દવા કરીએ છીએ, બરાબર છે? તો તમારે અવિભાજ્ય સંખ્યા કઈ છે ને કઈ નથી એ શીખવું હોય તો એક તો 1 થી 30 સુધીની મોઢે યાદ રાખી લો તો સારું. બાકી મારી પાસે તો બધા રસ્તા છે. અહીંયા મેં જે સર્કલો કરેલા, સોરી સર્કલ નથી કર્યા, પણ અહીંયા મેં જે સંખ્યાઓ બચાવી છે આ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે કે નહીં? હા, આમાં શું છે તો કે એક અવિભાજ્ય નથી. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 અને 29 આ 30 સુધીની આટલી અવિભાજ્ય સંખ્યાઓ છે. આમાં થોડીક ચર્ચા કરી લઈએ, પરીક્ષામાં ક્યારેક પૂછે છે. સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2. એકમાત્ર બેકી સંખ્યા અવિભાજ્ય 2. નાનામાં નાની એકી અવિભાજ્ય સંખ્યા 3. આ થોડુંક નોટ કરી લેજો, આવું કંઈક પૂછે છે સરળ પ્રકારના પ્રશ્નોમાં. તો આ બધી થઈ અવિભાજ્ય સંખ્યાઓ. હવે તમે એમ કહેશો કે તે આ 25 ને કેમ કાપ્યા? તો કે હું તમને છે ને સીધી એક મેથડ શીખવાડી દઉં. હું અહીંયા એક સંખ્યા લખું જે ડીવાયએસઓમાં એક્ઝામ હતી એમ જ. આ તો થોડુંક મોટું થઈ ગયું. પહેલા હું 211 લખું. 211 છે એ વિભાજ્ય છે કે અવિભાજ્ય છે એ નક્કી કરો. ડીવાયએસઓમાં એમ જ પૂછ્યું હતું ને, નીચે 4 સંખ્યા આપેલી હતી, એમાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે તે શોધો. તો અહીંયા મારો પ્રશ્ન છે 211 છે એ વિભાજ્ય છે કે અવિભાજ્ય છે એ શોધો. તો શોધવાનું કેવી રીતે?
તો કે 211 નું અંદાજિત વર્ગમૂળ કાઢો. અપસીના 211 નું અંદાજિત વર્ગમૂળ કાઢો. વર્ગમૂળો તમે અમુક સંખ્યા સુધીના તો ગોખેલા જ છે. આનું અંદાજિત વર્ગમૂળ 14 અને 15 ની વચ્ચે આવે. શેની વચ્ચે આવે? 14 અને 15 ની વચ્ચે. હરખું સમજી લેજો. આ જો મેં પહેલા ભણાવ્યું હોત ને તો એ તમને ઈ પેપરમાં ડીવાયસોમાં આ પ્રશ્ન થઈ ગયો હોત. જો કે નથી થયો એ સારું છે, એમાં થોડોક ટાઈમ તમારો જાય એવું હતું. થોડોક ટાઈમ જાય એવું હતું. 2 તો 11 થી ભાગી શકાય એવી હતી, એટલે સીધે સીધી ઉડી જતી હતી. તો 14 અને 15 થયા ને તેમાંથી નાની સંખ્યા સુધી જવાનું. ક્યાં સુધી? નાની સંખ્યા. 14 સુધી આવતી તમામ અવિભાજ્ય સંખ્યાઓથી આને ભાગો. 14 સુધીમાં કેટલી અવિભાજ્ય આવે? તો કે 2, 3, 5, 7 અને 11 આવે કે નહીં? 2 થી ભાગી શકાય? ના. 3 થી? હવે 3 થી ભાગી શકાય કે ન ભાગી શકાય એના માટે તમને ખબર જ છે. શું કરવાનું? સરવાળો. આનો સરવાળો કેટલો થાય? 4. 4 ને 3 થી ન ભાગી શકાય, 3 થી ન ભાગી શકાય. હવે 5. 5 થી ન ભાગી શકાય. 7 માટે ખૂણામાં જઈને મજૂરી કરવી. 7 તેરી 21 ન ભાગી શકાય. સોરી, 13 આવે ને 14 સુધી છે. હા રાહુલ, 13 આવે. હા, હવે શેનાથી ચેક કરશું? 11 થી. 11 ની ચાવી તમને ખબર છે. આ સરવાળો 3 થાય ને આ સરવાળો 1 થાય. ડિફરન્સ કેટલો આવે? 2. એટલે ન ભાગી શકાય. હવે શેનાથી ચેક કરશું? 13 થી. 13 થી પાછી મજૂરી થશે. 13 એકા 13, 8 વધે 81, ન ભાગી શકાય એટલે ન આવે. ટૂંકમાં 211 ને 13 સુધીમાં કોઈ પણ સંખ્યાથી ભાગી નથી શકાતું. આનો સીધો મતલબ થાય કે 211 છે એ અવિભાજ્ય સંખ્યા છે. તો શું લખવાનું થાય? આપેલી સંખ્યાના અંદાજિત વર્ગમૂળ સુધી આવતી તમામ અવિભાજ્ય સંખ્યાઓથી ચકાસો. જો ચકાસણીમાં બધે જ જવાબ ના આવે તો એનો મતલબ કે આ અવિભાજ્ય સંખ્યા છે. ક્યાંય પણ હા આવે તો એનો મતલબ કે આને ભાગી શકાય છે, એટલે એ વિભાજ્ય છે. ખબર પડી કે નહીં? હવે હું બીજો પ્રશ્ન પૂછું. 25 છે એ અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? ચેક કરશું. તો 25 નું અંદાજિત વર્ગમૂળ કેટલું થાય? 5. તો 5 સુધી ચેક કરવાનું. 25 ને 5 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ હતી. એટલે 3, 2, 3 અને 5 થી ચેક કરશો. 2 થી તો કે ના, 3 થી તો કે ના, 5 થી તો કે હા, એટલે 5 ઉડી ગયા. ખબર પડી કે નહીં? હું તમને એક સીધું સાદું હજી બીજું એક્ઝામ્પલ આપું. માની લો કે 79 છે. આ વિભાજ્ય છે કે અવિભાજ્ય છે? તમને યાદ ન રહેતી હોય તો ઘણા છોકરાને તો સીધું યાદ હશે કે 79 છે ને સાહેબ અવિભાજ્ય સંખ્યા છે. પણ માની લો કે તમને યાદ નથી રહેતું, તો 79 ને કોનાથી ભાગી શકાય શોધવું પડે. બધું ચેક નહીં કરવાનું, 79 સુધી નહીં જવાનું. 79 નું લગભગ વર્ગમૂળ કેટલું થાય? તો કે 8 અને 9 ની વચ્ચે આવે. તો ક્યાં સુધી ચેક કરવાનું? 8 સુધી. 8 સુધી ચેક કરો. ચલો 2, 3, 5 અને 7. 2 માં તો સીધું ઉડી ગયું. બધાની ના હોવી જોઈએ ને? હા, બધાની ના હોવી જોઈએ. 3 થી તો કે ન ભાગી શકાય. 5 થી તો કે ન ભાગી શકાય. 7 થી તો કે ન ભાગી શકાય. કોઈથી ના, બધાની ના આવી. એનો મતલબ કે અવિભાજ્ય છે. ડન છે? ચલો આગળ લઈશું. નહીં, 221. શું લીધું મેં? 221. ચલો આ વિભાજ્ય છે કે અવિભાજ્ય છે તમે કોમેન્ટ કરો. ત્યાં હું પાણી પી લઉં. 221 છે એ વિભાજ્ય છે કે અવિભાજ્ય છે તમે કોમેન્ટ કરો. કોઈ ગૂગલ ન કરે હો. મેં એક વસ્તુ જોઈ છે. ઘણા છોકરા છે ને અહીંયા કાયદેસર ભણવા આવે છે, અને ઘણા છોકરા છે ને એ પોતાનું દેખાડવા આવે છે કે હું આટલો હોશિયાર છું. જો ભાઈ તમે અહીંયા દેખાડવા આવતા હોય તો એ તમને જ નુકસાન છે. મને દેખાડીને શું ફાયદો છે? જ્યાં દેખાડવાનું છે ત્યાં દેખાડો. ખબર પડી?
અત્યારે હું નામ નથી બોલતો જેણે કોમેન્ટ કરી છે, પણ તમને બધાને ખબર જ છે કે એને કરી હશે. આમ જેવો પ્રશ્ન પૂછો ને તરત જવાબ આપી દે, મોટા ભાગે જવાબ ખોટો જ હોય છે. એ દરેક બાળક પોતાની એવી ખોટી હોશિયારીમાં હાલતા હોય છે કે હું જલ્દી જવાબ આપી દઉં, આમ કરી દઉં. દીપકસિંહ કોમેન્ટ ના કરો, નામ ના લખશો, બરાબર? મોટા ભાગે જવાબો એના ખોટા હોય. તમે તમારા ભવિષ્યને ડામાડોળ કરી રહ્યા છો. સરખી રીતે શીખો, ભલે જવાબ આપતા વાર લાગે બાળકો, સરખી રીતે સીધું શીખો અને તમે એવી રીતે જવાબ આપવાની ટેવ પાડો, મારો જવાબ ખોટો પડવો જ જોઈએ. પછી ભલે પડતો જવાબ બધાયના ખોટા પડે, સમજી લો, મારાય પડે ને તમારાય પડે, પણ તમે એટલા એલર્ટ તો રહ્યો. કેઝ્યુઅલ મોડમાં જવાબો કોઈ દી અપાય નહીં. કેઝ્યુઅલ મોડમાં કોઈ દી કોઈ વસ્તુ ભણાય નહીં. તમે તમારું નહીં, તમારા પરિવારનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છો. મા બાપ તમારા ઉપર અપેક્ષા રાખીને બેઠા હોય છે અને આપણે આપણી ખોટી હોશિયારીમાં આ બધો સમય ખોટો બગાડીએ છીએ. હું તમને અહીંયા શીખવાડું છું, તમે શીખવા આવો છો ને તમારું ધ્યાન બીજે ક્યાંક હોય છે, દેખાડવામાં હોય છે. એટલે મહેરબાની કરીને આવું ના કરો, તમને જ નુકસાન થાય છે. ઉંમર જતી રહેશે પછી કોઈ હાથે નહીં પકડે અને આપણા મગજમાં ઓલરેડી વિકૃતિઓ ભરેલી છે, એટલે સમાજ પણ આપણાથી વિખૂટો થઈ જશે. બરાબર છે? ચલો આને ચેક કરશું તો કે 221 નું લગભગ વર્ગમૂળ કેટલું થાય? પેલા દી ગયો 15, 14 અને 15, એટલે 14 સુધીની પ્રાઇમ નંબરથી અવિભાજ્ય સંખ્યાને ઇંગ્લિશમાં પ્રાઇમ નંબર કહેવાય. 2, 3, 5, 7, 11 અને 13 આટલાથી ચેક કરવાનું થાય. જેટલું ધડાધડ કરી શકો એટલું કરો. 2 થી તો કે ના, 3 થી તો કે ના, 5 થી તો કે ના, 7 તેરી 21, 1 વધે 11 તો કે ના, 11 તો કે સીધું દેખાય છે ઓડ ઇવન એટલે ના. હવે 13 થી ચેક કરો. 13 એકા 13, કેટલી શેષ વધે? 9. ઉપરથી ઉતાર્યો એકડો 91, 13 સત્તા 91. ટૂંકમાં આને 13 થી ભાગી શકાય છે. ભાગી શકાય છે ને, એટલે આ અવિભાજ્ય નથી. ભાગેલા કેતનસિંહ, ખબર પડી? 13 થી ભાગી શકાય એટલે હજી બીજી એક સંખ્યા સામે આવશે 17, પણ આપણે ત્યાં સુધી નથી જવાનું. 100% તમને ખબર પડી જ જશે. આ ટ્રીકમાં કોઈ પણ જાતનો અપવાદ નથી. મેં જે અત્યારે વસ્તુ ટ્રીક ના કહેવાય, મેં જે તમને શીખવાડ્યું છે પૂરેપૂરું પ્યોરલી લોજિકલ છે અને એમાં કોઈ પણ અપવાદ નથી. ડન છે? તો આ જ રીતે અવિભાજ્ય સંખ્યા તમને સસ્તી મળે, આનાથી બીજો કોઈ વે આઉટ નથી. ડીવાયએસઓની એક્ઝામમાં આઈ થિંક સંખ્યા તમને આપેલી મને યાદ હોય નથી બહુ, 811 એક સંખ્યા મને યાદ છે. 4 માંથી 2 11 થી ભાગી શકાય એવી હતી. ત્રીજી સંખ્યા મેં પકડેલી 811, ત્યાં મને જવાબ મળી ગયો હતો એટલે મેં ચોથી સંખ્યા ઉપર ટ્રાય નહોતી કરી પેપર સોલ્યુશનમાં. તો આપણે અત્યારે ફરીથી ચેક કરીએ 811 ને. ડન છે? તાજું છે. 811 છે વિભાજ્ય છે કે અવિભાજ્ય છે આપણે ચેક કરીએ. તો આનું લગભગ વર્ગમૂળ કેટલું થાય? તો કે તમને મોઢે એટલી તો ખબર પડે, 30 નો વર્ગ થાય 300 થાય ને, સોરી 30 નો વર્ગ થાય 900. 900 થી નાની છે એટલે 30 સુધી ચેક કરવાનું નથી થતું. હવે 29 નો વર્ગ લ્યો, 29 નો વર્ગ થાય 841, એટલે નથી જવાનું. 28 નો 784 થાય. ટૂંકમાં 28 અને 29 ની વચ્ચે આનું વર્ગમૂળ આવે. ઘણાને એવી સમસ્યા થતી હોય કે આનું અંદાજિત વર્ગમૂળ સાહેબ અમને કાઢતા નથી આવડતું. રાહ જુઓ, આવનારા લેક્ચરમાં હું વર્ગમૂળ કાઢતા પણ તમને શીખવાડીશ. અત્યારે તમે એમ માની ચાલો કે તમને વર્ગમૂળ કાઢતા આવડે છે, આગળ હું શીખવાડીશ. બરાબર છે? તો 28 અને 29 સુધી તમારે જવાનું થાય. 29 સુધી નથી જવાનું. તો 1 થી 28 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ તમને હવે ખબર છે. કઈ કઈ છે? 2, 3, 5, 7, 11. હું આ વારંવાર એટલા માટે લખું છું તમારે અત્યારે ને અત્યારે ગોખાઈ જાય. 23 થઈ ગઈ. ચલો હવે ચેક કરશું. સાહિલ ગઢવીએ બધા જવાબો આપી દીધા. ચલો પ્રશ્ન જ આખો કહી દઉં તમને. 187, 341, 811 અને 899. ડીવાયએસઓ 2023માં આ પ્રશ્ન પૂછેલો. ઉપર લખેલું હતું કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? બરાબર છે? આને જોઈને તમને ખબર પડે 11 થી ભાગી શકાય એટલે અવિભાજ્ય નથી. આને જોઈને 3 ને 1 4 4, 11 થી ભાગી શકાય એટલે આ પણ અવિભાજ્ય નથી. આ બે સંખ્યા સીધી ઉડી ગઈ. હવે આપણે ચેક કરશું 811. 13 માટે કેતનસિંહ ટ્રીક છે, પણ એ એવી અઘરી છે ને, હાથ જેવી જ વાયડી ટ્રીક છે. 13 માટે છે, 17 માટે છે, 19 માટે છે, એવી ઘણી બધી ટ્રીકો છે, પણ એ બધી ટ્રીકો છે ને વાયડી ટ્રીકો છે. એના કરતા 13 થી સીધો ભાગાકાર કરવો વધારે સસ્તો પડશે, મારું માનતા હોય તો. નહીતર ગૂગલ કરી લેજો, ટ્રીક તો તમને મળી જશે, પણ એ વાયડી છે બધી. હા ને? ચલો
તો અહીંયા ચેક કરીએ 2 ના, ના ને 3 ના, 5 ના, 7 માટે તો કે 11 + 7 = 77, 4 વધે 41 નહીં, 11 માટે તો કે ના. હવે 13 માટે 13 × 6 = 78, 3 વધે 31, 13 ના ટેબલમાં ના હોય એટલે ના. હવે 17, 17 ચોક 68, 13 વધે 131, 17 × 8 = 136 ના. હવે લઈશું 19, 19 ચોક 76, 5 વધે 51, 19 ના ટેબલમાં 51 ના આવે, થઈ ગયું. 23 માટે લઈએ, 23 × 3 = 69, 12 વધે 121, 23 × 5 = 115 અને 23 × 6 = 138 ના આવે. બધાયમાં ના આવી એટલે 811 તમારી અવિભાજ્ય સંખ્યા છે. એ પાકું થઈ ગયું, તો જવાબ આવી ગયો. હવે આગળ આ ચેક ન કરવા જવાય, સમય, શક્તિ અને નાણાંની બરબાદી થશે. પણ અહીંયા આપણે શીખવું છે એટલે ચેક કરશું. હવે 899 છે એ વિભાજ્ય હશે, એ પાકું છે. શેનાથી ભાગી શકાય ચોક કરીએ તો કે 29 સુધી ચેક કરવાનું થાય કે નહીં? ચલો 29 સુધી થાય છે. હું પેનનો કલર બદલાવી નાખું. ફરીથી આ જ વસ્તુ અહીંથી નહીં ચાલુ કરવાનું, સમજાણું? અહીંથી નહીં કરવાનું, બરાબર છે? યુટ્યુબમાં અમુક ફેકલ્ટીઓ હોય ને આમ ઘરેથી કરીને આવ્યો હોય એટલે એ એમ કે પેલા આપણે આને લઈએ, ચલો પાછા એમ કે મેં તમને શું કીધું છે, ઊંધેથી ચાલુ કરવાનું. ખબર છે કે આ વિભાજ્ય, પછી એમને જ કે દેખાય જ છે કે આમાં 27 છે, આમાં 29 છે. હકીકતમાં એવું ન હોય, ઘરેથી કરીને આવ્યો ને એટલે. બાકી એક્ઝામમાં કરો તો ખબર પડે. અને આ વખતે તમે જોયું છે, તમને કદાચ ખબર પડે કે ન પડે મને ખબર નથી, પેપર સોલ્યુશન ડિવાઇસોનું કરાવ્યું ને એમાં અમુક ફેકલ્ટીઓ શું હોશિયારી વાપરેલી, ગણિતના પેપર પહેલા ચાલુ કર્યા હતા આપણને ચેલેન્જ કરવા માટે. હકીકતમાં શું હતું ખબર છે કે જે તે ફેકલ્ટી હોય ને એને પોતે એક્ઝામ આપી હતી. 2 કલાક સુધી એને અહીંયા પેપર હોય ને એમાં ખાલી ગણિતના 25 પ્રશ્નો ગણ્યા, ગણિતના રિઝનિંગના, અને અહીંયા બેઠા બેઠા ટ્રીકો વિચારી. એટલે એની પાસે પેપર મારાથી 2 કલાક પહેલા આવ્યું, ઓછામાં ઓછું 2 કલાક પહેલા આવ્યું. એને કાંઈ પેપર તો સોલ્વ કરવાનું નહોતું. એને માત્ર ને માત્ર એ 25 દાખલાની ટ્રીકો વિચારી કે હું બહાર નીકળી અને સીધો યુટ્યુબ ઉપર ભણાવીશ અને બકુલભાઈની પહેલા ભણાવીશ. તોય 1-2 દાખલા ખોટા કર્યા અને લાંબુ કર્યું ને કે વિચારવાનો ટાઈમ તો એની પાસે ઘણો હતો, તોય દાખલાઓની ગણતરી લાંબી કરી. કહેવાનો મતલબ એ છે કે આપણે જે છીએ એ આપણે સ્વીકારવાનું હોય, બરાબર છે? એટલે આવું બધું થતું હોય છે. આમાંય તમે જોશો એ બધાના એક્સપ્લેનેશનો તો તમને ખબર પડી જશે. ડન છે? ચલો તો હવે આપણે લઈએ 899. 2 માટે તો કે ના, 3 માટે તો કે ના, 5 માટે સાધુ, શૈલેષ, દીપકસિંહ પરમાર એવી કોમેન્ટો ના કરો, બરાબર? આપણે કોઈ યાર ઝઘડો નથી કરવાનો, હો? ખાલી તમને રિયાલિટીનું ભાન થાય. હું એટલા માટે મારા ગુણગાન ગાવા માટે નથી કહેતો, હું તમને ખબર પડે કે આપણે કોની પાસે શું શીખવાનું છે, બરાબર છે? મારો જે આ વિચિત્ર સ્વભાવ રહ્યો ને એમાં ઘણા નથી ગમતું, ઘણી કોમેન્ટો આવતી, હું ખીજા, મને ખબર પડે છે કે હું તમારું અપમાન કરું છું, નો સારું કહેવાય, સમજો છો? પણ ઘણીવાર કેવું થતું હોય કે માની લો કે હું તમને એક આઉટ ઓફ વે જઈને ખીજાવું છું, ન બોલવાના શબ્દો ઘણીવાર બોલતો હોઉં, એની પાછળનો છોકરો મારો પર્પઝ તમને ઉતારી પાડવાનો નથી હોતો. પણ માનો કે તમને લાગી આવ્યું અને તમે એ વસ્તુ એમ કે ના આને બતાવી દેવું, હું કહું છું ને અમુક આ તન્નો નોકરી મળે, આમ ન મળે. માનો કે તમને લાગી આવ્યું અને તમને એમ થાય કે મારે આને બતાવી દેવું, નોકરી મળે ને એટલે એના મોઢા ઉપર ઓર્ડરનો ઘા કરવો, તો સૌથી પહેલો રાજી થવા વાળો હું જઈશ કે મેં તમને છંછેડ્યા અને તમને નોકરી મળી. એમાં ખોટું શું છે? અલ્ટિમેટલી તમારું તો ભલું થયું ને, બસ આપણે એ જ કરવાનું છે. બાકી તમેનું જનરેશન ગેપ આવે આખો, સમજી લો. તમારી મારી વચ્ચે હરીફાઈ ના હોય. હું તમને ખીજાતો હોઉં તો મા બાપ ખીજાય છે એ રીતે સમજીને જ રહેવાનું રહી. અમુક મા બાપ સોફ્ટ સ્પોકન હોય, અમુક મા બાપ મારા જેવા આખા હોય, સમજી લો ને, હું ઈચ્છું, બરાબર છે? એટલે ક્યાંય પણ આવું તમને ખીજાવવામાં આવતું હોય ને તો ખોટું નહીં લગાડવાનું, એને પોઝિટિવલી લેવાનું છે. કંઈક હું એટલા બધા હાર્શ શબ્દોનો ઉપયોગ મને ખબર પડે, સમજી લો કે આવું બોલવાથી ધંધો ઘટે, નેગેટિવિટી લોકોમાં ફેલાઈ જાય. પણ આપણે ભાઈ એ જ કરવું છે કે જેટલા મહેનતુ છે ને જરૂરિયાતવાળા છોકરા છે એટલાને જ નોકરી મળે. આપણે એવી ધંધીમાં રસ જ નથી કે સારું બોલી અને સંખ્યા વધારવી. આટલા દિવસનો તમને પરિચય હશે ને યુટ્યુબનો પરિચય હશે કે આપણે ધંધો વધે એ પ્રકારના કોઈ પ્રયત્નો કરતા નથી, બરાબર ને બાળકો? એટલે ક્યારેય કોઈએ કોઈ પણ વસ્તુ પર્સનલી ના લેવી.
ઘણીવાર મસ્તી એ કરતા હોય, આવું બધું હાલતું હોય છે. હંમેશા એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જ છે કે હું તમને ગમે ત્યાં ખીજાણો હોઉં તો તમને એમ લાગુ છે કે હવે મને આ બીજી વાર કહી ન જવું જોઈએ. ઓટોમેટિક તમારું ઘડતર થશે. ખાલી નોકરી નહીં, નોકરીએ લાગ્યા પછી વ્યવસ્થિત રીતે નોકરી એ કરવાની જ તમારે. તમારી જે સ્વભાવગત ખામીઓ ને બધામાં હોય, મારામાં હતી, જે અમે બધા ગામડામાંથી આવતા, કોઈ કહેવા વાળું નહોતું, એટલે અમે આખા અણધડ હતા. ધીરે ધીરે અમે અમારી જાતને શેપ આપ્યો, અને હજી ઘણી વસ્તુના શેપ આપવાના મારે બાકી છે. મને ઘણા લોકો ફીડબેક આપે છે કે આવી રીતે ન ખીજાવે. સૌથી પહેલા મારી વાઈફ જ મને કહે કોકના છોકરાને આ રીતે ન ખીજાવે. એટલે હું એમ જ કહું આ કોઈના નથી, આ મારા જ છે. મને તમે 2,000 ચાંદલો કરો છો ને એટલે હું વોલેન્ટરી સ્વીકારું છું કે આ પૈસા લીધા છે તો આને વળતર મળવું છે, અને વળતર ત્યાં જ મળ્યું કે જ્યાં તમને નોકરી મળે. સારું ભણાવી દીધું, તમે રાજી થઈ જાઓ ને કહી દો સાહેબ સારું ભણાવ્યું, વળતર નથી હો. એ તો તમે મને સારું લગાડવા કયો છો. ખરેખર તમારે જો મને સારું લગાડવું હોય ને તો નોકરી આવે, ઓર્ડર મળે ને તેથી વોટ્સએપ કરજો. સૌથી સારું મને તેથી લાગે. અત્યારે તમે છોકરાઓ જે આ કોમેન્ટો કરો ને આવડી ગયું ને આમ થઈ ગયું ને મજા આવી, એમાં મને મજા આવે ને તમને મજા આવે. એમાં પાંચિયાની પેદાશ નહીં, ઘડી નવરાશ નહીં, સમજી લેજો. બાકી નોકરી મળે તેથી જ સમજવાનું રહીએ. બાકી ત્યાં સુધી હું એમ જ માનું છું કે મફતના પૈસા લઉં છું, જે લઉં છું. બરાબર, ચલો બહુ વાતો થઈ ગઈ, આપણે આમાં ધ્યાન દઈએ. કંઈક આવું થઈ જાય, કેમ કે હું માણસ જ છું, મારામાં ઇમોશન હોય. બરાબર ને? ચલો તો લઈશું હવે 7 થી ચેક કરીએ. 12 × 7 = 84. કેટલા વધે? 5 59 ન આવે. હવે લઈશું 13. 13 × 6 = 78. હા ને, 13 × 6 = 78 એટલે કેટલા વધે? 11. 11 વધે 119 એટલે ન ભાગી શકાય. 13 × 9 = 117. હવે લઈશું 17. આ દેખાય છે ને 17 છે, બરાબર છે? 17 17 × 5 = 85. 4 વધે 49 ન આવે. હવે લઈશું 19. 19 × 4 = 76. આ થોડીક મજૂરી છે, સમજી લેજો. પેલા જ ચોખવટ કરી દઉં છું, સાહેબ તું લાંબુ કરસ, હાઈ આમ જ થાય, આથી સસ્તું થાય જ નહીં, આથી સસ્તું આ થાય. મેં કીધું તું નહીં, ઘરેથી કરીને આવ્યું હોય, આમાં 29 દેખાય જ છે, આમાં 23 દેખાય જ છે, ઈ કરે. બાકી ઈ 2 કલાક મથીને આવ્યો છે. સમજાણું ને તમને? હવે લોકો આવી ગેમો, પેલા હું સૌથી પહેલા પેપર આપતો ને, હવે લોકો 1:30 વાગે ચાલુ કરી દઈએ. 1:30 વાગે પરીક્ષા પતે ને 1:30 વાગે પેપર સોલ્યુશન ચાલુ તો 2 વાગે કરે. અડધી કલાક તો મેથથી જ મારે. કાં તો કે વસ્તી ખેંચી લેવા માટે. એ થોડીક વાર વસ્તી દેખાય, બાકી વિડીયા કેના હાલે? જેને સારું ભણાવ્યું ને એના પાછળ વિડીયો તો હાલવાના ને. કઈ લાઈવ પૂરતો થોડો વિડીયો હાલવાનો. કેતનસિંહ કોઈ જાતની કોઈની કોમેન્ટ કરવાની નથી થતી, બધાને બધી ખબર જ છે. બરાબર છે? ચલો થઈ ગયું. હવે કોણ આવશે? 19. 19 × 4 = 76. હા ને, તો કેટલા વધે? 13. 139 ન ભાગી શકાય. હવે આવે 23. 23 તેરી 69. કેટલા આવ્યા? 20. 209. 23 × 9 = 207 એટલે આઈ નો આવે. હવે શું આવે? 29. 29 તેરી 87. 29 તેરી 87. 2 વધે 29 × 29 ભાગી શકાય છે. ખબર પડી? મેં અત્યારે ગણી લીધું, હવે કરવાનું આવે બીજી વાર ત્યારે હું એમ જ કહું આ તો દેખાય જ છે 29. ખબર પડી? એટલે તો ભાઈ સમજાણું, આ જ રસ્તો છે, આટલી મજૂરી થાય જ. અહીંયા તમે જુઓ સીધા 2 આન્સર તમારા નીકળી ગયા હતા 11 ના કારણે. પછી મેં 811 ચેક કર્યા, એમાં નહોતું ભાગી શકાતું એટલે મેં સીધો એને ટીક કર્યો. અહીંયા સુધી રાહ નથી જોવાની. તો આ થઈ તમારી અવિભાજ્ય સંખ્યાઓ. ડન છે બાળકો? તો આ 1 થી 30 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ ગોખી મારો, અને એના ઉપરની અવિભાજ્ય સંખ્યાઓ આ રીતે શોધી શકાય છે. મેં ખાલી આ પ્રશ્ન માટે થઈને આ વસ્તુ આટલી વાર નથી શીખવાડી. આમાં મારા પ્લાનિંગો ભવિષ્યના કંઈક અલગ જ છે. એના માટે થઈ અને મેં અહીંયા તમને આટલી વધારે ડિટેલમાં શાંતિથી ચર્ચા કરી. ડન છે? આગળ તમારે એ પ્રકારે ગણિત શીખવાનું છે. આવડે તો કેમ કરવું, ન આવડે તો કેમ કરવું, અને કાંઈ ટપ્પો ન પડે તો કેમ કરવું. એ બધું કરવા માટે આ બધી વસ્તુની ખબર હોવી જરૂરી છે. મને ખબર છે કે શેની જરૂર છે, એટલે હું કહેતો જાઉં છું. અત્યારે તમને ન ખબર પડતી હોય તો ભરોસો રાખીને સિરિયસલી આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેશો. ડન છે? હજી એક વસ્તુ તમને કામ આપી દઉં. આજે કયો શુક્રવાર છે ને, સોમવારે આપણું લેક્ચર હશે. હવે તો વચ્ચે જે 2-3 દિવસ છે એમાં હું તમને થોડુંક કામ આપું છું. તમારે શું કરવાનું છે? તો કે તમારે છે ને ઘડિયા પાકા કરવાના છે. હજી ન કર્યા હોય, માહિતી રિઝનિંગમાં કહી દીધું છે, છતાંય ન કર્યા હોય તો હું તમને કહું છું 1 થી 16 સુધીના ઘડિયા કરી લો. કરી લેશો? 1 થી 16 સુધીના ઘડિયા કરો.
પછી તો કે 18 નો ઘડિયો કરો, 20 નો તમને આવડે છે 21 નો કરો, 22 નો, 44 નો અને 125 નો. આ 3 ઘડિયા આજ જ કરવાના છે. તમે મને વચન આપો છો આજે રાતે હુતા પહેલા 3 ઘડિયા તમે કરી લેશો. ડન છે. એના પછી આ 3 એના પછી 24 નો ઘડિયો કરો, બરાબર છે. 27 નો ઘડિયો કરો. આમ તો બેંકની પરીક્ષા હોય તો એમાં હજી બીજા ઘડિયા હું એડ કરું છું. તમારા કેસમાં તમારે આથી વધારે લોડ લેવાનો નથી થતો, બરાબર છે. તો આટલે સુધીના ઘડિયા તમારે કરવાના થાય છે. એમાં આ 125 નો ઘડિયો ક્યાં સુધી કરવાનો છે? 7 સુધી. ઉપર કરવાની જરૂર નથી. ઘડિયા કરવા માટે કેવી રીતે તમારે કરવું જોઈએ, કેમ કે ગોખવામાં અઘરું પડતું હોય, ન સમજાતું હોય, ન યાદ રહેતું હોય, મિક્સ થતું હોય, આવું બધું થાય છે. તો ઘડિયા તમારે કરતી વખતે કેવી રીતે ગોખવા જોઈએ હું તમને શીખવાડીશ થોડુંક. માની લો કે 24 નો ઘડિયો તમે કરો છો તો 24 એકા 24 તમને લગભગ ક્યાં બધાને આવડે જ છે. હું શું બોલું છું હવે બોલું 24 દુ 48 પણ લગભગ બધાને આવડતું જ હોય છે. આટલું તો બધાને ડબલ કરતા બધાને આવડે છે. પાડો હા. તો હવે આના પછી છે ને 24 ચોક સીધા લઈ લ્યો, આના ડબલ કરો 96 અને પછી લઈ લ્યો 24 8 આના ડબલ કરો 192. આવી રીતે કરશો તો ચાલશે. ટૂંકમાં કોઈ પણ સંખ્યાનો ચોકો એટલે કે 4 ગણા કરવા હોય તો એ સંખ્યાને 2 વખત ડબલ કરવી. હા કે નહીં? હું એમ કહું કે 36 ચોક કેટલા થાય, ઘડિયો પાકો નથી કરવો તો 36 ના 2 વાર ડબલ કરો. 36 દુ 72, 72 દુ 144. ડન છે. તો એવી રીતે આ કરો. કોઈ પણ સંખ્યાનો ઘડિયામાં 8 જોડે ગુણાકાર કરવાનો હોય એટલે કે 8 શોધવાના હોય તો એ સંખ્યાને 3 વાર ડબલ કરો. જો 24 ના ડબલ 48, 24 તેરી 72 નહીં હોય, 3 વાર ડબલ કરવાના. 24 ના ડબલ 48, 48 ના ડબલ 96 અને 96 ના ડબલ 192 થાય. તો એવી રીતે માની લો કે 36 8 કરવા છે તો 36 દુ 72, 72 દુ 44 અને 44 સોરી 72 દુ 144 અને 144 દુ 288. ખબર પડી? હું અહીંયા તમને એમ પૂછું કે 26 8 કેટલા થાય તો તમારે શું કરાય? 26 દુ 52, 52 દુ 104, 104 દુ 208 થાય કે નહીં? થોડુંક તો ફાયદો થાય ને. નથી ગોખી શકતા તો આ રીતે તો કરી શકશો કે નહીં? તોય ચાલશે. બીજું કે 26 8 કરીએ તો તમને એટલી તો ખબર પડે છેલ્લે 8 આવે. હા કે ના? એ ખબર પડશે. હવે આપણે લાસ્ટ ડિજિટ ની બધું કરશું ને, ઘણા બધા કનેક્શનો આપણે એસ્ટાબ્લિશ કરશું. હજી ઘણા છોકરા આમે કરે છે. અત્યારે કોઈ કોમેન્ટ નથી કરી પણ ઘણા છોકરા આમે કરે. સાહેબ 25 ગુણ્યા 7 કરી અને સોરી 25 ગુણ્યા 8 કરી અને પછી એમાં 8 ઉમેરી દઉં તો ચાલે? હા ચાલે ને. હું તો આમ જ કરું. 26 નું પૂછ્યું હોય તો એની આજુબાજુમાં કયો ઘડિયો તમને આવડે એ પકડો. 26 8 પૂછ્યા છે. 26 દુ 52, 52 દુ 104, 104 દુ 208 પણ 26 7 પૂછશે તો બીજો એક સરળ રસ્તો છે કે આજુબાજુનો તમને જે ઘડિયો આવડતો હોય ને એનો તમે લાભ લઈ શકો. જોજો આવી રીતે આપણે ઝીણી ઝીણી વસ્તુઓ ધ્યાનમાં રાખશું. કોર્સ લાંબો થશે, ઘણો લાંબો થશે, પણ પછી અડવું નહીં પડે. તો શું કરાય? 25 8 208 કરાય. હા, આની નાની વચ્ચે કેટલાનો ફેર છે? 1 નો. એવો કેટલી વાર? 8 વાર. તો 8 ઉમેરી દો. ખબર પડી? હવે માનો કે આ સેમ એક્ઝામ્પલ હું તમને બીજું પૂછું, 27 8 કેટલા થાય? તો 25 8 તો તમારા 200 થઈ ગયા. 25 અને 27 વચ્ચે કેટલા? 2 વધારે છે તો 2 8 16. 16 ઉમેરી દો. ખબર પડી? આવી રીતે તમે કરી શકો છો. પાકું કે નહીં? માની લો કે હું તમને એમ કહું કે 21 સત્તા કેટલા થાય તો તમે બાળકો 20 સત્તા મનમાં મોઢે ખબર છે 140. આના કરતા 1 વધારે છે અને એવું કેટલી વાર? 7 વાર. તો 7 ઉમેરી દો. આ વધારે હેલું પડશે કેમ કે આ પ્રેક્ટિકલ વસ્તુ છે. જીવ ગણિત આ રીતે જ ગણાય છે. વૈદિક ગણિત હતું ને, હવે નવું નામ આવ્યું જીવ ગણિત. હા કે નહીં? ના ના ગઢવી ભાઈ, રૂપાળા દેખાવ હોય તો ચશ્મા પહેરાય. કે ચશ્મા પહેરો આંખું ખેંચાતી હોય તો. કાંઈ આંખું નથી ખેંચાતી, ગળું નથી દુખતું, કાંઈ નથી થતું.
ધબધબાટી બોલે. તમને તકલીફ પડતી હોય તો વાત અલગ છે કે વધારે પડતા આંકડાઓ હેરાન કરતા હોય. ડન છે? એટલે હા, હું તમને એમ પૂછું કે 32 છક કેટલા થાય, તો તમે શું કરશો? 30 છક 180 તો ફટાફટ કરશો. કેટલા વધારે છે? 2. 2 છક 12 ઉમેરી દો. કાંઈ જોરદાર નથી બિપિન મકવાણા, સામાન્ય વસ્તુ છે. કોઈ આટલું ડિટેલમાં શોખથી કરાવતું નથી, એને ખબર હોય છે, સમજાય છે? પણ એને એવું ટૂંકમાં કેઝ્યુઅલ એટીટ્યુડ હોય છે. તો ઘડિયા આ રીતે તમે કરી શકશો. હું તમને એમ પૂછું, માનો કે 19 સત્તા કેટલા થાય, તો 15 થી નહીં હાલવાનું, 20 થી નજીક પડે. 20 સત્તા 140 થાય. આ વખતે નીચે છે ને, તો શું થશે? માઇનસ 1 નો ફરક છે, 1 સત્તા 7. તો જવાબ શું આવે? 133. હા બિપિન, હા સમજાણું? તો આવી રીતે તમારા બાળકો ઘડિયા કરવાના છે. મેં તમને ઘડિયા કેમ જલ્દી યાદ રાખી શકાય એ શીખવાડ્યું છે. આનો ટેકો લઈ અને ટ્રાય કરો કે સોમવાર સુધી ઘડિયા થઈ જાય. એવું નથી કે સોમવાર જરૂર પડશે જ, પણ જેટલું બધી એક એક વસ્તુ ઊંચી મૂકતા જાવ એટલું તમારા માટે સારું રહેશે. બરાબર છે? તો આજે આપણે આટલું લઈશું. આની કોઈ પીડીએફ આવશે નહીં, એટલે મહેરબાની કરીને કોઈ પીડીએફ માંગે નહીં હો. જ્યારે આપણે દાખલા કાયદેસર ગણશું ત્યારથી જ પીડીએફો આવશે. અને હજી આવું ઘણું બધું ચાલશે. મેં આખું લિસ્ટ બનાવેલું છે. શિશુ ગણિત વખતે તો શું હતું? ફ્લોમાં ભણાવતો હતો, જે યાદ આવતું જ હતું. આ વખતે કાંઈ છટકવાય નથી દેવું. નવી વસ્તુઓ, નવું છે, બધું લિસ્ટ બનતું જ બનાવ્યું છે, સાઈડમાં લખેલું જ છે. જ્યાં સુધી જે મોઢે મોઢે યાદ આવે ને એટલું લઈ લઉં છું, ટીક મારતો જાઉં છું, પછી રહી જાય એ લઈ લઈશ, પણ થાશે સર્વાંગ સંપૂર્ણ. તો કાંઈ વાંધો નહીં. અને બીજું, દશેરાના દિવસે ક્લાસમાં રજા હશે હો. સાંજે હાટા જલેબી મારે ખાવાના હોય, એટલે મંગળવારે ટૂંકમાં ક્લાસમાં રજા રહેશે. દશેરા મંગળવારે જ છે ને? હા બરાબર છે. તો મળીએ સીધા સોમવારે. જય હિન્દ, જય માતાજી.